શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં ટાટ ટેસ્ટ માટે માત્ર ને માત્ર ગુજરાતી વ્યાકરણ જ છે. ટાટ એચએસનું જે પેપર ગયું એમાં 15 ગુણનું જે ગુજરાતી હતું એમાં ખરેખર જોડ નહીં, વિરોધી શબ્દો માટે એક શબ્દ, વિરામ ચિહ્નો, આવા પ્રશ્નો પૂછાવાના હતા. પણ એની પર વધારે પડતો ભાર ન મૂકતા એ સિવાયના પણ અન્ય પ્રશ્નો પૂછેલા છે. તો આજના સેશનમાં પણ એવા પણ મિત્રો પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરેલો છે. અંદાજે નુકસાન તો થવાનું નથી, તમને ફાયદો થવાનો છે, પણ એવા પ્રશ્નો પણ એ સામેલ કરેલા છે. 15 ગુણના કુલ 7 પ્રશ્ન પેપર તમારી સામે લઈને આવ્યો છું. તો આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આવા પવના વિડીયો જોવાને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર. તમારા મિત્રો સુધી શેર કરો અને અવશ્ય આપનો પ્રતિભાવ તમે જણાવજો. તો પહેલો પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યા માગવું એનો સમાનાર્થી શબ્દ બને છે જાચવું, તંતે, અછતો અને મોડીડો. તો જાચવું, તંતે, અછતો અને મોડીડો. તો સાચું ઉત્તર આવે જાચવું. માગવું એટલે જાચવું. તો તંતે ન થાય, તંતે એટલે તાંતણું થાય. અછતો એટલે છાનું થાય. છતો એટલે ઓળખાવું એમ, જે ઓળખાતું નથી તેને અછતો કહેવામાં આવે. એટલે બીજા શબ્દમાં તેને છાનું એવું કહેવાય, છાનું. પછી આપણે જે મોડીડો, તો મોડીડોનો અર્થ બને છે ફેંટો. એટલે જાચવું જે પ્રશ્ન પૂછેલો છે એનો સાચો ઉત્તર જે છે એ આવે છે માગવું, તો એનું સાચું ઉત્તર આવે છે જાચવું. પૃથ્વી શબ્દ આપેલો છે, એનો સમાનાર્થી શબ્દ ન હોય એવો શબ્દ તમારે શોધવાનો છે. પૃથ્વી શબ્દનો વસુંધરા, ધરતી, મેદિની અને ગામિની. વસુંધરા એટલે પૃથ્વી થાય, ધરતી એટલે પૃથ્વી થાય, મેદિની એટલે પણ પૃથ્વી થાય, ગામિની એટલે પૃથ્વી ના થાય. આ 3 ઉત્તર જે છે વસુંધરા, ધરતી અને મેદિની જે પૃથ્વીના સમાનાર્થી શબ્દો છે. ગામિની એનો સમાનાર્થી શબ્દ નથી, એટલે સાચો ઉત્તર ત્યાં આગળ આવે ડી એનો સાચો ઉત્તર છે. તો ગામિની એટલે શું થાય? ગામિની એટલે જનારી. ત્રીજો પ્રશ્ન, અ વત્તા ઉ, અ વત્તા ઉ બરાબર ઓ. આ નિયમ મુજબ કઈ સંધિ સાચી છે? બધામાં ઓ થાય છે, મહો, ગંગો, વનો, નવો. પણ આ જે નિયમ આપેલો છે અ વત્તા ઉ બરાબર આ થાય, તો આ નિયમ મુજબ કઈ સંધિ સાચી છે? મહોદધિ, ગંગોર્મી, વનોત્સવ અને નવોડા. તો વનોત્સવ એ જોડની આ જે નિયમ પૂછેલો છે એ પ્રમાણે સંધિ સાચી છે. વનોત્સવની સંધિ આ રીતે છૂટી પડે છે, વન વત્તા ઉત્સવ. વન વત્તા ઉત્સવ, નમાં અ આવે, આ ઉ આવે, એટલે અ વત્તા ઉ બરાબર ઓ, વનોત્સવ. તો મહોદધિની સંધિ શું છૂટી પડે? મહોદધિમાં મહા વત્તા ઉદધિ આવે, એટલે આ વત્તા ઉ આવે. તો ગંગોર્મીમાં શું આવે? ગંગોર્મીમાં ગંગા વત્તા ઉર્મી, મોટો ઉ આવે. નવોડામાં શું આવે? નવોડામાં પણ આ રીતે આવે, નવ વત્તા ઉડા. નવી પરણેલી સ્ત્રી હોય નવોડા કહેવામાં આવે, નવવધુ પણ કહેવામાં આવે. ચોથો પ્રશ્ન છે, અક્રાંતિય શબ્દનો વિરોધી શબ્દ આપો. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે અક્રાંતિય એટલે શું થાય. અક્રાંતિય ખાવધરો, મિતાહારી, વર્જ્ય કે સંક્રાંતિ. અક્રાંતિય એટલે જે વધારે ખાય છે, વધારે ખાનારો, એને અક્રાંતિય કહેવામાં આવે. અક્રાંતિય અને ખાવધરો બંને એક સમાનાર્થી શબ્દ થાય, વિરોધાર્થી નહીં. તો વિરોધી શબ્દ પૂછેલો છે અક્રાંતિય અને વિરોધીધાર્થી શબ્દ બને છે મિતાહારી, ઓછું ખાનાર, એને મિતાહારી કહેવામાં આવે. તો વર્જ્ય એટલે શું? વર્જ્યનો અર્થ બને છે છોડવા યોગ્ય. વર્જ્ય એટલે છોડવા યોગ્ય. સંક્રાંતિ એટલે શું? તો એક દિશામાંથી, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવું, એને સંક્રાંતિ કહેવામાં આવે. પછી 5મો પ્રશ્ન છે, આપેલ કયા વાક્યમાં પ્રક્રિયાનો ભાવ રહેલો છે? અમૃત કાકીની આંખમાં જળજળિયા આવી ગયા. મેં મોઢું નથી ધોયું. ટેબલ પર ચોપડી નથી. આ છોડીની માં નથી. આવા આપેલ કયા વાક્યમાં પ્રક્રિયાનો ભાવ રહેલો છે? તો એમાં પ્રક્રિયાનો ભાવ રહેલો છે. તો પ્રશ્ન આપણને એવું થાય કે પ્રક્રિયાનો ભાવ એટલે શું? પ્રક્રિયા કોને કહેવામાં આવે? પ્રક્રિયાને કહેવામાં આવે છે જે ક્રિયા આપોઆપ થાય એને પ્રક્રિયા કહેવામાં આવે. હવે અમૃત કાકીની આંખમાં જળજળી આવી જતા
તો મંગુની સ્થિતિ ખરાબ જોઈ અને અમૃત કાકી રડતા આ જે પ્રક્રિયાનો ભાવ એટલે કે પ્રક્રિયા જે છે આપોઆપ એની સ્થિતિ થાય છે. એટલે આ મેં મોઢું ધોયું નથી એમાં કે પ્રક્રિયા નથી, ટેબલ પર ચોપડી નથી, એ સ્થિતિ બતાવે છે આપણને. સી અને ડી આ છોડીની માં નથી તો એ સ્થિતિ બતાવે છે, અને બી જે છે ક્રિયા બતાવે છે. આ જે છે મેં મોઢું ધોયું નથી તો એ ક્રિયા બતાવે છે, અને આ બંને જે છે એ સ્થિતિ બતાવે છે. તો પ્રક્રિયા એટલે આ જે છે અમૃત કાકીની આંખમાં જળજળી આવી જતા એ પ્રક્રિયા છે. તો પ્રક્રિયાનો અર્થ બને છે જે ક્રિયા આપોઆપ એની મેળે થાય એની પ્રક્રિયા કહેવામાં આવે. આપણે કોઈ ઘટના જોઈ અને હૃદયસ્પર્શી થઈ જાય અને આપણા આંખમાંથી જળજળી આવી જાય એ પ્રક્રિયા ઘટના થઈ. છઠ્ઠો પ્રશ્ન, આપેલા રૂઢિપ્રયોગમાંથી કયો અર્થ બંધ બેસતો નથી? વહારે ધાવવું એટલે સહાય કરતા આગળ વધવું, પનારે પડવું એટલે માથે પડવું, ગોઠી જવું એટલે અણગમો આવી જવું, અને ડીંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. પ્રશ્ન પૂછેલો છે કયો અર્થ બંધ બેસતો નથી? તો સાચો ઉત્તર જે છે ગોઠી જવું એટલે અણગમો આવી જવું. એ જે છે એ પ્રશ્ન જે રૂઢિપ્રયોગ પૂછેલો છે ગોઠી જવું એની સાથે બંધ બેસતો નથી. તો ગોઠી જવું એટલે શું થાય? ગોઠી જવુંનો અર્થ બને છે ફાવટ આવી. આપણે કોઈ પણ જગ્યા આપણને ગમી જતું હોય તો આમ કહીએ કે આ મને ગોઠી ગયું છે, ફાવટ આવી, પસંદ પડી જવું. સાતમો પ્રશ્ન છે વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયાવીણ કેમ રહીએ? રેખાંકિત વિશેષણનો પ્રકાર તમે જણાવો. સંખ્યાવાચક, ગુણવાચક, સંબંધવાચક કે માત્રાસૂચક? સંખ્યાવાચક નથી. સંખ્યાવાચકમાં સંખ્યા બતાવવામાં આવે, 3 બાળકો, 5 બાળકો એમ. ગુણવાચક એટલે સાચું ઉત્તર બી આવે, ગુણ બતાવે છે. સંબંધવાચકમાં નો, ની, નું, ના એવું બતાવવામાં આવે. રાજાની રાણી, રાજાનો મહેલ તો સંબંધવાચક થયું. માત્રાસૂચક એ માપ બતાવે એટલે એ પણ ત્યાં નથી, સાચું ઉત્તર આવે છે બી એનો સાચો ઉત્તર છે. મહાશુભકારી એ વિશેષણ ગુણવાચક થયું. આઠમો પ્રશ્ન છે ચળકાટ, અવાજ, વાસ, કમળ અને જલેબી આ બધી સંજ્ઞાનો પ્રકાર કયો થયો? મૂર્ત સંજ્ઞા, અમૂર્ત સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા કે વ્યક્તિવાચક સંજ્ઞા? તો વ્યક્તિવાચક સંજ્ઞા ના આવે, આમાં ક્રિયા પણ નથી. આપણને 2 ઓપ્શન છે એ અને બી. તો શું આવે? અમૂર્ત આવે, મૂર્ત આવે? તો મૂર્ત આવે. મૂર્ત એટલે શું? જે દેખાય છે એ પણ બરાબર છે. મૂર્તની બીજી વ્યાખ્યા આ રીતે પણ છે કે કોઈ પણ ઇન્દ્રિયથી, આપણે 5 ઇન્દ્રિયો આપેલી છે, કોઈ પણ ઇન્દ્રિયોથી આપણે તેનો અનુભવ કરી શકીએ એને મૂર્ત સંજ્ઞા કહેવામાં આવે. ભાવવાચક સંજ્ઞા પણ મૂર્ત સંજ્ઞામાં આવે. જલેબીને આપણે બધાને આપણે જોઈ શકતા હોઈએ છીએ, જલેબી છે, કમળ છે, એ પણ મૂર્ત સંજ્ઞામાં આવે. ચળકાટ, અવાજ અને વાસ એ આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ છીએ. કમળ અને જલેબી જુદી ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ છીએ એટલે મૂર્ત સંજ્ઞા આવે. 9મો પ્રશ્ન, પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો. રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. ત્યાં એ સર્વનામ. સર્વનામ એટલે સંજ્ઞાના બદલે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેને સર્વનામ કહેવામાં આવે છે. તો ત્યાં દર્શકવાચક ના આવે. આ કોઈ જગ્યા આ પેલો પેલી હોય તો દર્શકવાચક આવે. પુરુષવાચક પણ ના આવે. પુરુષવાચકમાં હું, અમે, તમે એવું બધું પુરુષવાચકમાં આવે. 2 વખત દર્શકવાચક આવી ગયેલું છે. અને ડી તો આ સ્થળવાચક આવે, કારણ કે ત્યાં આ સ્થળ બતાવે છે, ત્યાં સ્થળ બતાવે છે, અહીં, પાસે, દૂર આ બધા સ્થળ બતાવે એટલે સ્થળવાચક ત્યાં આગળ આવે. 10મો પ્રશ્ન છે ખોટી જોડણી કઈ છે? નિષ્કર્ષ, જિલ્લો, સિંધુ અને ડિસ્ટ્રિક્ટ. તો ખોટી જોડણી પૂછેલી છે. એ, સી અને ડી બધી જોડણી સાચી છે. તમને એવું લાગે કે જિલ્લો જોડણી સાચી છે, બાકી બધું તો આમાંથી કાઢી હશે. ના, આ જિલ્લો જોડણી ખોટી છે. આ જોડણી ખોટી છે એટલે ઉત્તરમાં સાચું આવે, જિલ્લો ઉત્તર આવે. તો કાકા જિલ્લો કેવી રીતે લખાય? જિલ્લો આમ લખાય, જિલ્લો. આમાં નિયમ લાગુ પડે છે, જોડાક્ષરનો નિયમ લાગુ પડે. જોડાક્ષરની પહેલા સામાન્ય રીતે રસોઈ આવે એવો નિયમ છે. જિલ્લો આમ લખાય. પછીનો પ્રશ્ન છે વિરામ ચિહ્નનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે? ઉચિત એટલે યોગ્ય પ્રયોગ ન થયેલો હોય તો વાક્ય કયું છે બતાવો. તો પહેલું વાક્ય છે ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. હવે 2માંથી કયો વર પસંદ કરવો? ન સમજાયું. ચાલો ઉદાહરણ સાથે જોઈએ. તું ભણે તો સારું. તો સાચો ઉત્તર જે છે એ વિરામચિહ્નનો એમાં યોગ્ય ઉપયોગ કરેલો છે. એ બરાબર છે. બીમાં પણ યોગ્ય ઉપયોગ કરેલો છે. ડીમાં પણ યોગ્ય ઉપયોગ કરેલો છે. વિધાન સીમાં યોગ્ય ઉપયોગ કરવામાં આવેલો નથી. ન સમજાયું.
તો એ કેવી રીતે આવે? ન સમજાયું તો પાઠના અનુસંધાન પ્રશ્ન પૂછેલું છે તો પ્રશ્નાર્થ આવે. ન સમજાયું ચાલો પછી ઉદ્ગાર ચિહ્ન ના આવે, ચાલો પછી કોમ આવે, અલ્પવિરામ આવે, ચાલો તો ઉદાહરણ સાથે જોઈએ. અહીં પ્રશ્નાર્થ ના આવે, અહીંયા પૂર્ણવિરામ આવે. બરાબર, આટલી ભૂલોથી સુધારી દીધી. ન સમજાયું પ્રશ્નાર્થ આવે, ચાલો પછી ઉદ્ગાર ચિહ્ન ના આવે, પૂર્ણવિરામ આવે, અને જોઈએ પછી પ્રશ્નાર્થ ચિહ્ન ના આવે ત્યાં પૂર્ણવિરામ આવે. હવે આવડતે પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ ભાવ આવવો જોઈએ, ઉદાહરણ સાથે જોઈએ એવું ના આવે. બરાબર, એટલે એ બી અને ડીમાં જે છે એ વિરામચિહ્ન યોગ્ય રીતે મૂકેલા છે. 12મો પ્રશ્ન, કોઈ કામ માટે સૂચન, વિનંતી, આગ્રહ, આદિ એટલે વગેરે જેવી આડકતરી પ્રેરણા આપવામાં આવતી હોય તો તે વાક્ય કયા નામે ઓળખાય છે? ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય ના આવે, ઉદ્ગાર વાક્યમાં નિશાની હોય, આશ્ચર્યનો, દુઃખનો, સુખનો ભાવ હોય તો અંદર આવે, પણ એવું તો કશું છે નહીં. સૂચન, વિનંતી, આગ્રહ રીતે છે. પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં આગળ આવવું જોઈએ, એટલે એ પણ ના આવે. વિદ્યાર્થ વાક્ય તો સાદું, એ પણ ના આવે. તો સાચું તો સી આવે. આજ્ઞામાં સૂચન, વિનંતી, આગ્રહ આવે. હું એમ તમને કહું કે પરીક્ષામાં યોગ્ય પરિશ્રમ કરજો, આજ્ઞા થઈ. સવારે વહેલા ઉઠજો, આ સૂચના આપી. મને મદદ કરશો, આ વિનંતી મેં કરી, તો એ આજ્ઞાર્થમાં આવે. 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉપપદ સમાસનું ઉદાહરણ ઓળખો. પવન વેગ, વહીવંચો, પિતા પ્રેમ અને અહર્નિશ. તો સાચું ઉત્તર આવે બી, વહીવંચો. વંચો એટલે વાંચનાર, વહી એટલે નોંધ, તને વિગ્રહાર્થ બને છે નોંધ વાંચનાર. આ ઉપપદ સમાસ થાય. તો પવન વેગ કયો સમાસ થાય? પવન જેવો વેગ કર્મધારે થાય, આ કર્મધારે છે. પિતા પ્રત્યેનો પ્રેમ આ તત્પુરુષ છે. અહર્નિશ દિવસ અને રાત, આ જે છે એ દ્વંદ્વ સમાસ છે. સંસ્કૃત શબ્દ છે અહર્નિશ, એનો અર્થ બનશે દિવસ અને રાત. મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. અલંકાર ઓળખો. વ્યતિરેક, સજીવ રૂપક કે ઉપમા. તો સાચું ઉત્તર આવે છે રૂપક. આમાં સજીવનો ભાવ નથી. વ્યતિરેકની અંદર ઉપમેયની ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે તો વ્યતિરેક આવે, એટલે એ પણ નથી, અને સરખામણી પણ નથી, એટલે સાચું ઉત્તર સી આવે. 15મો પ્રશ્ન છે, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? આ વાક્યમાં સંયોજક ઓળખવાનો છે, અને જે સંયોજક બતાવી તમારે તેનો અર્થ સંબંધ બતાવવાનો છે. તો ઓપ્શન આપેલા છે એમાં તો શરતી, જો તો વિરોધાવાચક, જો તો શરત, અને ન અને સી તો નિષેધવાચક. તો સાચું ઉત્તર આવે છે સી, જો અને તો. તો ગુજરાતીમાં એવું પણ છે કે આમ તો જો અને તો આ સર્વનામ છે, સાપેક્ષ સર્વનામ એને કહેવામાં આવે, જો અને તો. બરાબર, તો અહીંયા જો નથી લખ્યું, પણ અહીંયા તો છે ને, એટલે આ જો અધ્યાહાર છે, જો બોલાય છે, તમારે તો લખવું જ પડે. તમે આ રીતે વાક્ય ના લખી શકો. જો હું માં થઈને ચાકરી ન કરી શકું, દવાખાનાવાળાને શી લાગણી હોય, તો વાક્ય રચના ખોટી થઈ. જો અધ્યાહાર છે, ના મૂકો તો ચાલે, એટલે આવી જ જતો હોય અંદર, અહીં લખવાના તો ચાલે. એટલે સાચો તો સી આવે, શરત બતાવે છે. જો હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય. સંયોજક જો અને તો છે, અને પ્રકાર જે છે શરત બતાવે છે, જો અને તો. જો પરિશ્રમ કરશો તો સફળ થવાશે. તો મિત્રો આ રીતે જે પહેલું જે પ્રશ્ન જે છે ને મેં પૂર્ણ કર્યો. હવે એમાં તમારે ગદ્યાર્થગ્રહણ ને સંક્ષિપ્ત વિકરણ ને સંક્ષિપ્ત લેખન ને સારગ્રહણ એવું જે નવી પેટર્ન જે છે એ પ્રમાણે પૂછેલું છે, તેનો કોઈ સમય રહેશે તો એ આપણે પ્રશ્ન મૂકીશું. પણ જે ટાટ એચએસનું જે પેપર ગયું એમાં ગુજરાતી ગ્રામર 15 માર્ક્સનું જે છે આ રીતે નથી પૂછેલું, એટલે મને એવું લાગ્યું કે બીજા પણ આપણે વધારે પ્રશ્નો મૂકીએ, એમાં કોઈ નુકસાન તમને નથી. એના અનુસંધાનની અંદર મિત્રો આપણે જે બીજો પ્રશ્ન જે છે એની આપણે ત્યાં આગળ વાત કરીએ. મમ્બો જમ્બો દેવાદિ દેવનો એ ઈજન સાદ રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. મમ્બો જમ્બો દેવાદિ દેવનો એ ઈજન સાદ. તો ઈજન સાદ રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. સમાસ એક એવી વસ્તુ છે મિત્રો, જે વિદ્યાર્થીઓ વિડીયો જોતા હોય ને ગુજરાતી વિષય સાથે બીએડ થયેલા હોય સંસ્કૃતમાં, તો સંસ્કૃતમાં પણ હિન્દીમાં પણ આવે છે. તો સૌથી પહેલી નોંધનીય બાબત એ છે કે જે તે શબ્દ ભંડોળ આપણી પાસે હોવું જોઈએ. બીજું કે શબ્દને યોગ્ય રીતે તોડતા આપણને આવડવું જોઈએ. હવે ઈજન સાદ એટલે શું થાય ખબર ન હોય તો આપણે એને યોગ્ય ન્યાય ના આપી શકીએ. બરાબર, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઈજન સાદ એટલે શું થાય એ પછી તમને કહું. તો સાચો ઉત્તર શું આવે? મધ્યમ પદ, દ્વિગુ, દ્વંદ કે કર્મધારે.
દ્વિગુ તો નથી આવતો, દ્વિગુમાં પૂર્વપદ તરીકે સંખ્યા આવે એવું તો છે, અને દ્વંદ્વમાં અની આવે, ઈજન અને સાદી રીતે ના આવે, કર્મધારયમાં પણ ના આવે, વિશેષણ અને સંજ્ઞા એવું ના આવે. આ બધા કર્મધારય, રૂપક, અલંકાર અને સમાસના વિડીયોઝ મારી ચેનલમાં મિત્રો મેં મૂકેલા છે, એ તમે જોજો, કે જેના કારણે તમારો જે મુદ્દો જે છે તમને સ્પષ્ટ બને. તો સાચો ઉત્તર આવે મધ્યમ પદલોપી, ઈજન સાદ. ઈજન એટલે આમંત્રણ થાય, આમંત્રણ માટે આપવામાં આવતો સાદ, સાદ એટલે અવાજ, આમંત્રણ માટે અપાતો સાદ, આ રીતે પણ તમે વિગ્રહ કરી શકે. એટલે ઈજન સાદ મધ્યમ પદલોપી સમાસ થાય છે. ઈજન એટલે આમંત્રણ થાય, સાદ એટલે અવાજ, આમંત્રણ માટેનો અવાજ. સીતાજીને પંચવટીમાં રાખવામાં આવે. હવે એમાં સમાસ શોધવાનો છે, તો આપણને ખબર હોવી જોઈએ સમાસ કયો છે. સીતાજી સમાસ છે, જરાય નહીં. રાખવામાં આવે એ ક્રિયાપદના અર્થમાં છે, આ ક્રિયાપદ છે, સહાયકારક બતાવે છે. તો પંચવટી જે સમાસ છે, તો કયો સમાસ થાય? બહુવ્રીહી, તત્પુરુષ, દ્વિગુ કે અવ્યયી ભાવ. તો પંચ એટલે પાંચ, પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ છે, અને વટી ઉત્તરપદ તરીકે સંજ્ઞા છે. એટલે એનો વિગ્રહાર્થ બને પાંચ વડનો સમૂહ, એવો વિગ્રહ થાય. એટલે સાચો તો દ્વિગુ આવે, પાંચ વડનો સમૂહ. અવ્યયીમાં પૂર્વપદ તરીકે જુદા જુદા અવ્યય આવે, સ, પ્રતિ, હર, દર એવા અવ્યય આવે, એવું તો કોઈ છે નહીં. બહુવ્રીહીમાં એકનું વિશેષણ બનવું જોઈએ, પંચવટી કોઈનું વિશેષણ બનતું નથી. તત્પુરુષમાં નો, નિનો, ના, એટલે જુદી જુદી જે વિભક્તિ જે છે એ પ્રમાણે વિગ્રહ થાય, પણ એવું કંઈ થતું નથી. એટલે સાચો તો દ્વિગુ આવે, એનો વિગ્રહ બને પાંચ વડનો સમૂહ. કવિ કલાપીની પંક્તિ છે, કલાપી એટલે મોર થાય. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાએ ગાજો. તો કયો છંદ આવે? તો અક્ષર ગણી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17 અક્ષર છે. 17, આ બધા 17 અક્ષરવાળા છંદ છે. શિખરણી, પૃથ્વી, હરિણી, મંદાક્રાંત. તો અહીંયા આગળ તકલીફ થાય, તો શું કરવું? તો પહેલાનું આપણે ચરણ જોઈ લેવાનું. રે પંખી, ગુરુ, પાણી પર અનુસ્વાર છે, તીવ્ર ઉચ્ચાર થાય એટલે ગુરુ આવે, અને આ પણ ગુરુ આવે. હવે તમે શિખરણીનું તમે બંધારણ તમે જુઓ તો પહેલું ય આવે છે, તો ય માતા નથી બનતું. પૃથ્વીની અંદર જ આવે છે, જબાન નથી બનતું. હરિણીમાં ન આવે છે, નસલ નથી બનતું. એટલે સાચું ઉત્તર મંદાક્રાંતા આવે. મંદાક્રાંતાનું બંધારણ કયું છે? મ, ભ, ન, ત, ત, ગા, ગા. મ, ભ, ન, આ મગનભાઈને યાદ રાખવાના. તો એટલે તું, તો. ગા, ગા એટલે ગાગા કર. મભનભાઈ, તું તો ગાગા કર. એટલે પહેલું બંધારણ આવી ગયું. મા તારા, મંદાક્રાંતા. 19મો પ્રશ્ન છે, શબ્દ માટે એક શબ્દ આપો. શારીરિક રીતે સશક્ત, મજબૂત, ખડતલ, શક્તિમય કે બહાદુરી. સાચો ઉત્તર આવે છે ખડતલ. મજબૂત એ પદાર્થના અર્થમાં આવે. આપણે ઘણી વખત આ શબ્દો મૂકીએ છીએ ને કે હું શરીર મજબૂત છું, એ વાક્ય પ્રયોગ ખોટો કરીએ છીએ. ઘણા એવો પણ વાક્ય પ્રયોગ કરતા હોય કે નામચીન કલાકાર આપણા શહેરમાં આવવાના છે. નામચીન શબ્દ ના આવે. નામચીન તો કોના માટે વપરાય? જે દુષ્ટ વ્યક્તિ હોય ને એવા લોકો માટે નામચીન શબ્દ આવે. આ નામચીન છે એમ. એટલે નામચીનમાં તો આપણે શું કહેવાય કે બહુ વખાણાતું હોય, પ્રસિદ્ધ હોય, એ ના આવે. નામચીન શબ્દ ના આવે. પ્રસિદ્ધ કલાકાર એમ બોલાય. પ્રસિદ્ધ કલાકાર આવવાના છે, લોકલાડીલા કલાકાર આવવાના છે. નામચીન શિક્ષક છે એવું ના આવે. હા, એવું શબ્દ ના મુકાય. નામચીન ના આવે. વિદ્વાન શિક્ષક છે એટલે ટૂંકમાં દુષ્ટ વ્યક્તિ હોય ને એના અર્થમાં નામચીન શબ્દ આવે. પણ અર્થને જાણાવ્યા બધા જાહેરાતો કરતા હોય છે, અમારા ફલાણામાં નામચીન ફેકલ્ટી છે, આ છે, વગેરે વગેરે. એ નામચીન શબ્દ ત્યાં આગળ ના આવે. એટલે શરીરમાં ખડતલ આવે, શક્તિમય ને બહાદુરી ના આવે. સાચું ઉત્તર આવે ખડતલ. 20મો પ્રશ્ન, શબ્દ અને તેના અનેકાર્થી શબ્દની જોડ ખોટી છે એ તમારે બતાવવાની છે. તો વાદળ એટલે નિરધ થાય ને વારિદ થાય, તો બરાબર છે. રાત એટલે વિભાવરી અને યામિની થાય, આ પણ બરાબર છે. પ્રપાત એટલે ધોધ અને ભૂસકો એટલે કે કૂદકો, તો આ પણ બરાબર છે. તો આ જે ડી જે છે એ ખોટો ઉત્તર છે. ચીર એટલે ફાડવું અને ચીર એટલે ચીરી, તો ફાડવું ના થાય. ચીરનો અર્થ બને છે ચીર એટલે લાંબુ. આપણે કહીએ ચીરાયું ભાવ એમ, એટલે લાંબુ. એટલે ફાડવું શબ્દ ના આવે. એટલે આ જે પ્રશ્ન પૂછેલો છે કઈ જોડ ખોટી છે? તો સાચો ઉત્તર આ ડી. આ ડી જોડ જે છે, જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં ડી જોડ એ સાચી ઉત્તર આવે. બાકીનામાં તો ઉત્તર જે છે એ બધા બંધ બેસતા ત્યાં આગળ આવે છે.
હવે પછીનો પ્રશ્ન આપેલો છે આપણને, એની આપણે વાત કરીએ તો આપેલ તળપદા શબ્દોમાંથી કયો વિકલ્પ ખોટો છે એ તમારે શોધવાનો છે. કયો વિકલ્પ ખોટો છે, હું ડિલીટ કરી નાખું તો તમને ભૂલ ના પડે. જે પ્રશ્ન પૂછેલો જે છે એ આપણે કઈ જોડ ખોટી છે એના અનુસંધાનમાં તમારે લેવાનું છે. તો આ જોડ ખોટી છે. ડી, તળપદા શબ્દોમાંથી કયો વિકલ્પ ખોટો છે? ખોભણ એટલે ગુફા, પછી હાજા એટલે હિંમત, આપણે કહીએ ને હાજા ગગડી ગયા એટલે હિંમત હારી ગયો એમ. નકરો, ન કરો એટલે નકામો, અને આકરો એટલે સખત. ઉનાળો છે ચાલે છે, ત્યારથી આકરી ગરમી છે, સખત ગરમી છે, બરાબર છે. હાજા હિંમત એ પણ બરાબર છે. ગોફર એટલે ગુફા પણ બરાબર છે. તો કયો વિકલ્પ ખોટો છે પ્રશ્ન પૂછેલો છે? તો સી વિકલ્પ આપણી પાસે રહ્યો. ન કરો એટલે નકામું ના થાય, તો ન કરો નો અર્થ શું બને? ન કરો નો અર્થ બને છે ફક્ત, ફક્ત અથવા માત્ર, આ પ્રમાણેનો તેનો અર્થ બને. એટલે સાચો ઉત્તર આવે સી. 22મો પ્રશ્ન છે, મેં પગ મૂક્યો. આ વાક્યને ભાવે વાક્યમાં ફેરવો. એટલે ભાવે વાક્યમાં એક પ્રકારનો ભાવ હોય. કર્મણીમાં જે આપણે ફેરવીએ છીએ એ જ પ્રમાણે ફેરવવાનું હોય, પણ એક પ્રકારનો ભાવ આવે. મારાથી પગ મુકાયો, મારાથી પગ મુકાયો હતો, મારા દ્વારા પગ મુકાશે, અને મારા થકી પગ મુકાય છે. હવે મૂક્યો ભૂતકાળ છે ને, તમારે કાળને ખાસ ધ્યાન રાખવાનું. કાળ બદલાતો નથી. જો આ મુકાયો હતો, આ મૂક્યો જે છે અહીં હતો ક્રિયાપદ નથી, એટલે આપણે એને યોગ્ય ગણીશું નહીં. મારા થકી પગ મુકાય છે વર્તમાન કાળ થઈ ગયું, એટલે આને પણ યોગ્ય ગણીશું નહીં. મુકાશે ભવિષ્યકાળ થયો, એટલે આને પણ યોગ્ય ગણીશું નહીં. તો આ જે પ્રશ્ન પૂછેલો છે, મેં પગ મૂક્યો, મૂક્યો તો એનું બને મુકાયો. મૂક્યો હતો એવું લખેલું હોય ને તો આવે, મારાથી પગ મુકાયો હતો તો સાચું, પણ હતો અહીંયા ક્રિયાપદ નથી, એટલે જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં એ સાચું છે. 23મો પ્રશ્ન છે, ચેતજે જીતમાં હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. આ કાવ્યનો પ્રકાર જણાવો. દુહા, મુક્તક, હાયકુ અને ઉર્મી ગીત. તો આ જે પંક્તિ જે છે એ કાવ્યનો પ્રકાર જે છે મુક્તક છે. 24મો પ્રશ્ન છે, પૃથ્વી અને આકાશની, પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા શબ્દ માટે એક શબ્દ આપો. વિશ્વવૃત્ત, કર્કવૃત્ત, ક્ષિતિજ કે ક્ષિતાંજ. તો તેનો સાચો ઉત્તર કયો આવે? ક્ષિતિજ એનો સાચો ઉત્તર આવે. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા, તો એને કહેવામાં આવે છે ક્ષિતિજ કહેવામાં આવે. વિશ્વવૃત્ત, કર્કવૃત્ત અને ક્ષિતાંજ એવો શબ્દ ત્યાં આગળ આવતો હોતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ. મનિક જેવા મનિકને કપરો કાળ આવ્યો છે, અલંકાર ઓળખાવો. ઉપમા, અનન્વય, દૃષ્ટાંત કે યમક. હવે આ જેવો શબ્દ જોઈને આપણે કૂદી પડીએ છીએ કે જેવો આવે એટલે લખી નાખો, યા હોમ કરીને કૂદો ફતે છે આગે, પણ એ ફતે નહીં થાય, કારણ કે જેવો શબ્દ જે છે એ ઉપમા બતાવતો નથી. જેવો શબ્દ ઉપમા બતાવતો નથી, તો જેવો શબ્દ શું બતાવે છે? એ અનન્વય અલંકાર છે. અનન્વય એટલે ઉપમેયની જ ઉપમા તરીકે બતાવવામાં આવે છે. મનિક તળપદો શબ્દ છે, ઉપમેય છે, એને જ ઉપમા તરીકે દર્શાવવામાં આવ્યું, એટલે એ જે છે અનન્વય અલંકાર આવે, ઉપમા અલંકાર ત્યાં આગળ આવે નહીં. ઉપમા અલંકાર અને એકની સરખામણી બીજા સાથે કરવામાં આવતી હોય એને ઉપમા અલંકાર કહેવામાં આવે, પણ મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારની કઈ સરખામણી કરવામાં આવતી હોતી નથી, એટલે ઉપમા અલંકાર આવતો હોતો નથી. પછીનો પ્રશ્ન જે આપણે લઈએ તે આ પ્રમાણે આપેલો છે. જવાની તો જવાની છે, થોડી રોકાવાની છે, અલંકાર ઓળખો. શ્લેષ અલંકાર, સજીવારોપણ, યમક કે વ્યાજ સુધી. તો સાચો ઉત્તર છે યમક અલંકાર. જવાની શબ્દ બે વખત જવાની ને જવાની, એનો અર્થ જુદો જુદો થાય છે. જવાની એટલે યુવાની, અને જવાની એટલે ગચ્છામી એટલે કે જવાની છે. તો જવાની છે અલંકાર કયો અલંકાર આવે? આ અલંકાર આવે યમક અલંકાર આવે. યમક અલંકારમાં એક શબ્દ બે વખત વપરાયેલો હોય અને દરેક વખતે તેનો અર્થ જુદો જુદો થતો હોય તો તેને યમક અલંકાર કહેવામાં આવે છે. તો એ પ્રમાણેનો શબ્દ અહીંયા આગળ પ્રગટ થાય છે. જવાની તો જવાની છે, તો અલંકાર જે છે એ આ પ્રમાણે બને છે. જવાની તો જવાની છે એ બને છે યમક અલંકાર ત્યાં આગળ આવે. 27મો પ્રશ્ન છે, યોગ્ય સંધિ ઓળખો. ન ય ન.
તો શું એની સંધિ છૂટી પડે છે? તો 4 ઓપ્શન આપણને આપેલા છે. પહેલો ઓપ્શન આપેલું છે નયન, નવ વત્તા અન, ને વત્તા અન, ની વત્તા અન, અને ડી નય વત્તા અન. તો તેનો સાચો ઉત્તર આ છે ડી ને વત્તા અન, એટલે કે એ વત્તા અન બરાબર અય થાય. આ જે છે સંધિનો નિયમ આ પ્રમાણે છે: એ વત્તા અય બરાબર અય થાય. એ વત્તા એ બરાબર અય, એટલે નયન આ રીતે બને. યોગ્ય સંધિ ઓળખો: નયન, ને વત્તા નયન. 28મો પ્રશ્ન છે: સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. આમાં રેખા નથી દોરી, એટલે આપણે જાતે જોવાનું છે કે આમાં ખરેખર ક્રિયા વિશેષણ ક્યાં છે. તો ક્રિયા વિશેષણ અમે આવે, અમે ના આવે. અમે જે છે એ સર્વનામ બતાવે છે. પછી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા, તો પાછા ફર્યા એ જે છે એ સ્થાન બતાવે છે. પાછું, પાછા, આગળ, આ બધા સ્થાન બતાવે છે. આગળ પાછળ, તો આ સ્થાનવાચક થયું. ક્રિયા વિશેષણ પાછા એ ક્રિયા વિશેષણ, પાછા ફર્યા સ્થાન બતાવે છે. અમે આગળ આવ્યા, આગળ સ્થાન બતાવે છે. સાચી સંધિ જોડો નિર વત્તા જન, તો બરાબર બને નિર્જન. નિર્જન તો આવે નહીં, નિર્જળ પણ ના આવે. જન છે એટલે નિર્જળ આવે નહીં. હવે આપણી પાસે ઓપ્શન બી અને ડી છે. તો આ રીતે ઓપ્શન આપેલું હોય તો જોડણીમાં આપણે ધ્યાનમાં રાખવાનું કે નિર્જનની જોડણી આમ આવે, બરાબર. નિર્જનની જોડણી આમ ના આવે, એટલે સાચું ઉત્તર જે છે ડી આવશે. 30મો પ્રશ્ન છે: પર પ્રત્યય હોય એવો શબ્દ તમારે શોધીને બતાવવાનો છે. તો લઈએ આપણે પર પ્રત્યય હોય તો શબ્દ શોધો: મોરલો, પ્રપાત, અજાણ અને અમરનાથ. તો તેનો સાચો ઉત્તર છે મોરલો. મોરલામાં પર પ્રત્યય લાગેલો છે. જો આ મોર, તો લો, લો પર પ્રત્યય કહેવાય. પૂર્વ પ્રત્યય છે. પ્રપાત, અજાણ, અ જે છે પૂર્વ પ્રત્યય છે. અને અમરનાથ જે છે એમાં એક પણ પ્રત્યય નથી. અમરનાથમાં એક પણ પ્રત્યય ત્યાં આગળ નથી. તો આપણને પ્રશ્ન પૂછેલો છે પર પ્રત્યય કયો છે? તો પર પ્રત્યય જે છે એ જવાબ મળે મોરલો, એ પર પ્રત્યય છે. પછીનો પ્રશ્ન લઈએ આપણે: હળધર સમાસને ઓળખો. હળધર કયો સમાસ થાય એને આપણે ઓળખવાનું છે. તો સૌથી પહેલા એ ખ્યાલ હોવો જોઈએ કે ધર એટલે શું. ધરનો અર્થ શું બને? ધર કોને કહેવામાં આવે? ધર એટલે ધારણ કરનાર. ઓપ્શન આપેલા છે આપણને: હળધર ઉપપદ સમાસ બને, કર્મધારય બને, દ્વિગુ બને કે તત્પુરુષ બને. તો તેનો સાચો ઉત્તર જે છે ધર એટલે ધારણ કરનાર. કોને ધારણ કરનાર? હળ, તો સાચું ઉત્તર આવે એ ઉપપદ આવે. હળને ધારણ કરનાર. કર્મધારય, દ્વિગુ, તત્પુરુષ એ સમાસના બંધ બેસો બિલકુલ આવતો નથી. બીજો પ્રશ્ન છે: હવે અયોગ્ય જોડ ઓળખીને બતાવો. તો સ્વાધીનતાનું વિરોધી પરાધીનતા, આજ્ઞાનું અવજ્ઞા, સ્મરણ નું સ્મૃતિ અને સાંભળવું એટલે વિસરવું. સાંભળવું નથી, અળ નથી, ર છે. જુઓ, અળ મૂકો તો કાનથી જે આપણે સાંભળીએ એના માટે અળ આવે. સાંભળવું એટલે યાદ આવે એમ. સાંભળવું એટલે ઘણા વિદ્યાર્થીઓને લાગે કે અળ ના આવે, સાંભળવું ના, ર આવે. સાંભળવું એટલે યાદ આવતું, સાંભળવું કે મને સાંભળે રહીએ. સ્વાધીનતાનું પરાધીનતા બને, આજ્ઞાનું અવજ્ઞા બને, સ્મરણનું સ્મૃતિ ના બને. સ્મરણ અને સ્મૃતિ એ બંને સમાનાર્થી શબ્દો છે. સ્મરણ એટલે પણ યાદ રાખવું, સ્મૃતિ એટલે પણ યાદ થાય. આજ્ઞાનું અવજ્ઞા થાય, સાંભળવું એટલે યાદ, એના વિરુદ્ધ બને વિસરવું. એટલે સાચો ઉત્તર આપણને મળે છે સી મળે છે. સ્મરણનું વિરુદ્ધાર્થી સ્મૃતિ ત્યાં આગળ બને નહીં, તો સ્મરણનું વિરુદ્ધાર્થી શું બને? વિસ્મરણ બને. સ્મરણનું વિરુદ્ધાર્થી બને વિસ્મરણ. ત્યાં પછીનો પ્રશ્ન જે છે, અહીં મિત્રો પ્રશ્ન પેપર ત્રીજું ચાલુ થયેલું છે. હું તમને ક્યાંનું ભૂલી ગયો, કારણ કે 15 ગુણના મેં 7 બનાવેલા છે. એટલે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં તમને કામમાં આવે. તમને પછીના આપણે પ્રશ્નની વાત કરીએ: શબ્દ શું માટે? એક શબ્દ આપો. મોટું જૂનું લાકડું. મોટું જૂનું લાકડું વડ કહેવાય? ના, વડ ના કહેવાય, ઈસ કહેવાય. ઈસ જે છે ને પેલા ખાટલાના પાયા હોય ને, બંને બાજુ જે જોડનારો લાકડા આવો હોય એને ઈસ કહેવામાં આવે. એ આ ઈસ ના, એની ઈસ ના કહે. પાયો ના આ હોય ને પાયો કહેવામાં ખાટલામાં કહેવાય. તો શું કહેવાય? ખોડ કહેવાય. હા, ખોડ કહેવાય. તો સાચો ઉત્તર જે છે આવે ડી, ખોડ એનો સાચો ઉત્તર છે. 34મો પ્રશ્ન છે:
તળપદા શબ્દની ખોટી જોડ હોય તે વિકલ્પ કયો છે? તળપદા શબ્દ એટલે ગામઠી શબ્દ થયા, પ્રાદેશિક શબ્દ થયા. ખાજ એટલે ખોરાક, વાવડ એટલે ખબર, નેણ એટલે અધર અને પડખે એટલે બાજુમાં. તો કઈ જોડ ખોટી છે? એ જોડ તો સાચી છે. ખાજ એટલે ખોરાક, વાવડ એટલે ખબર, આ પણ સાચા છે. પડખે એટલે બાજુમાં, આ પણ સાચું છે. તો નેણ એટલે અધર, આ ખોટું છે. તો નેણ એટલે નયન થાય, નેણ એટલે આંખ થાય, અધર એટલે હોઠ થાય. સંસ્કૃત શબ્દ છે. એટલે સાચો ઉત્તર સી આવે. તળપદા શબ્દની ખોટી જોડ હોય તે વિકલ્પ કયો છે? તો સાચો ઉત્તર આવે સી. પછીનો પ્રશ્ન છે 35મો. ખોટી ધ્વનિ શ્રેણી કયા વિકલ્પમાં બેઠી છે એને તમારે ઉપાડીને બહાર કાઢવાની છે. ક્યાં ખોટી ધ્વનિ શ્રેણી બેઠી છે? મિત્રો ધ્વનિ શ્રેણી છે આ સંધિ નથી. સંધિ અને ધ્વનિ શ્રેણી બંને અલગ વસ્તુ છે. કોઈ પણ તમે અક્ષર લખો એમાં સ્વર અને વ્યંજનનું મિશ્રણ હોય એટલે તમારા અક્ષર ત્યાં આગળ બને. દાખલા તરીકે આપેલું છે ક્ષમા, તો ક વત્તા સ વત્તા અ વત્તા મ વત્તા આ સમા, વચ્ચે વ અ ચ ચ અને એ, જ્ઞાતિ જ અને યંજ કહેવાય, યન આ ત અને ઈ જ્ઞાતિ. વિદ્યા કહેવાય, વિદ્યા ના કહેવાય. આપણે વિદ્યા વિદ્યા બોલીએ છીએ. આ પ્રશ્ન પૂછાય તો આ જે છે વિદ્યા શબ્દ નથી, દ અને ય છે. દ અને ય નું બનેલું છે. જો આ હિન્દીનો તમે દ લખ્યો અને એમાં ય જોડી દો, આ રીતે વિદ્યા. આપણે વિદ્યા વિદ્યા વાંચે, વિદ્યા શબ્દ વાંચીએ જે ખોટો શબ્દ છે, વિદ્યા શબ્દ આવે. તો ખોટી ધ્વનિ શ્રેણી તમારે બતાવવાની છે. તો ખોટી ધ્વનિ શ્રેણી કઈ છે? એ ખોટી ધ્વનિ શ્રેણી છે. કેમ? ક સ ને અનુ તો સ બને, માં મ વત્તા આ ને મ હલંત હોય તો સાચી બને, પણ મ હલંત બતાવેલો નથી. બરાબર? એટલે એ ખોટી જોડની ધ્વનિ શ્રેણી એ છે. જો મ હલંત બતાવેલો હોય તો બધી સાચી બને, પણ મ હલંત ત્યાં આગળ બતાવેલો નથી. પછીનો પ્રશ્ન છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. માગણી કરતો વર્ષ 3 થઈ ગયા. ભાવવાચક, ક્રિયાવાચક, જાતિવાચક કે દ્રવ્યવાચક? તો મિત્રો ભાવ નથી, જાતિ નથી, દ્રવ્ય નથી. સાચું ઉત્તર ક્રિયા. આ ક્રિયાવાચક સંજ્ઞા છે. માગણી, લેખન આ બધા ક્રિયાવાચક કહેવાય. રમવું, ઉઘરાણી આ ક્રિયા બતાવે છે. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલે વાક્યનો પ્રકાર કયો છે? કર્તરી, કર્મણી, ભાવે કે પ્રેરક? તો સાચો ઉત્તર છે ભાવે. આમાં કર્મ નથી, કર્તરી વાળું વાક્ય નથી, કારણ કે તમારાથી છે એટલે ના આવે. આમાં કોઈ જાતની પ્રેરણા આપવામાં આવતી નથી. એટલે ઓપ્શન ડી, બી અને એ નથી. સાચું ઉત્તર આવે સી, ભાવે. એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે તો તેને ભાવ વાક્ય કહેવામાં આવે. અને કર્મણી વાક્ય અને ભાવ વાક્યને ફેરવો બંને તમે એક જ લાગે, પણ બંને વચ્ચેમાં તફાવત એટલો છે, કર્મણીમાં કર્મ મુખ્ય હોય જ્યારે ભાવ વાક્યમાં ભાવ મુખ્ય હોય છે. એટલો ફેરવાય છે. 38મો પ્રશ્ન. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે? રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. સુખ દુઃખ ગુણવાચક, સંબંધવાચક, સંખ્યાવાચક કે સાર્વનામિક? સુખ દુઃખ વાત આ જે છે એને તમારે પ્રકાર બતાવવાનો છે. તો એ કયો પ્રકાર થયો? તો સાચો ઉત્તર જે છે બી આવે, સંબંધવાચક આવે. તો આ તો કાવ્યની પંક્તિ છે. તો સુખ દુઃખની વાત આ રીતે થાય. સુખ દુઃખની વાત કાવ્યની પંક્તિ આ રીતે લખી છે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે? તો આને તમે જોડો સુખ દુઃખની વાત એટલે સંબંધ બતાવે. નો ની નું ના આવે. સંબંધવાચક સર્વનામનો પ્રકાર થયો. ફરજ તો એટલી જ છે કે આ કોતર મને ખાલી જગ્યા કિંમતે આપો. યોગ્ય વિશેષણ મૂકો. સરખી કિંમતે, ઓછી કિંમતે, યોગ્ય કિંમતે કે મોંઘી કિંમતે? હવે મોંઘી શબ્દ ત્યાં આગળ આવે નહીં. વસ્તુ જે છે આમ કે આ મોંઘી વસ્તુ છે તો બરાબર છે. ઓછી કિંમત આવે ને કોતર મને ઓછી કિંમતમાં આપે એવું નહીં. સરખી કિંમતમાં આપો એ પણ ના બોલાય. અને શબ્દ યોગ્ય કિંમત આવે. આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા માટે ગયા તો એવું ના કહેવાય મને ઓછી કિંમતે આપો, સરખી કિંમત આપે એવું ના કહેવાય. યોગ્ય એનો એક બીજો શબ્દ છે આપણે વાજબી. વ્યાજબી શબ્દ નથી, વાજબી શબ્દ સાચો છે. આપણે ઘણી વખત વ્યાજબી બોલીએ છીએ ને તો આ વ્યાજબી શબ્દ ખોટો છે મિત્રો. વ્યાજબી ભાવે વસ્તુ મળશે તો ખોટું, વાજબી ભાવે વસ્તુ મળશે તો સાચું. એટલે યોગ્ય અથવા વાજબી આવે. 40મો પ્રશ્ન છે. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કરી એવું મને સ્મરણ નથી. એવું મને સ્મરણ નથી. સર્વનામ શોધ્યું. તેમણે કોઈ, એ બી ડી અને ડી અમને. તો બરાબર છે. તેમને સર્વનામ છે, કોઈ સર્વનામ છે અને અમને સર્વનામ છે. એટલે એ બી અને ડી ઓપ્શન તરીકે સી આવે. સાચો ઉત્તર છે.
41મો પ્રશ્ન છે, એ મંદિર પૂજનીય રહે છે. રેખાંકિત સર્વનામને કયા પ્રકાર સાથે બેસાડી શકાય? એને દર્શક, અનિશ્ચિત, પુરુષવાચક કે સ્થળવાચક? તો મિત્રો આ દર્શક બતાવે છે. એણે, આણે, પેલો, પેલી, પેલું આ બધું જ દર્શક વાચકમાં ત્યાં આગળ આવે. એટલે સાચું ઉત્તર આવે એ. 42મો પ્રશ્ન છે, હું, મેં, અમે, આપણું આ બધા સર્વનામ જે કયા પુરુષનો આવે? પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન કે અન્ય પુરુષ એકવચન અને બહુવચન? તો તેનો સાચો ઉત્તર જે છે સી આવે. પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન ના આવે. હું અને મેં એ પ્રથમ પુરુષ એકવચન થયું. અમે અને આપણું પ્રથમ પુરુષ બહુવચન થયું. હું બોલું છું એટલે પ્રથમ પુરુષ એકવચન. મેં સાંભળ્યું પ્રથમ પુરુષ એકવચન. અને હું બોલું છું ને આપણે બધા સાંભળતા હોઈએ તો આપણે બધા એક સાથે બોલતા હોઈએ તો અમે આવે તો બહુવચન થયું. પ્રથમ પુરુષ બહુવચન થયું. ઇંગ્લિશમાં આવે છે ને ફર્સ્ટ પર્સન આઈ, તો વી એ પ્રમાણે આ છે. 43મો પ્રશ્ન છે, મસ્તક પર થતી જલધારા શબ્દ માટે એક શબ્દ આપો. જળાશય થાય? ના ભાઈ, જળાશય બિલકુલ ના થાય. જળાશય એટલે તળાવ થાય. પછી જળધારા થાય? ના, જળધારા નહીં. સાચો શબ્દ છે અભિષેક. એટલે અભિષેકમાં આપણે પાણીની ધારા જ હોય, પણ મસ્તક પર થતી જલધારાને અભિષેક કહેવામાં આવે. આપણે ભગવાન શિવને દૂધ કે પાણી ચડાવતા હતા આપણે કે મેં અભિષેક કર્યો એમ. અમી ધારા ના આવે. અમૃત એટલે અમૃત થાય, અમૃતની ધારા નહીં. 44મો પ્રશ્ન છે, ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન શબ્દ માટે એક શબ્દ આપો. તો માછડો કહેવાય? ના, માછડો નહીં. પીઠિકા પીઠ જેવું હોય તો નાના પાટલા જેવું. પીઠિકા એ પણ ના આવે. ટેકણિયું એટલે ટેકો લેવાનું હોય ને ટેકણિયું કહેવાય એટલે એ પણ આવે નહીં. માછડો એટલે થોડું ઊંચો મંચ જેવું બનાવેલું હોય એટલે મંચ ના કહેવાય, પણ ખેડૂતોને એટલે ખેતરમાં પક્ષીઓને ટોવાને માટે થોડો ઊંચો માછડો બનાવેલો હોય લાકડાનો, એ માછડો કહેવાય. પછી ઊંચું સ્ટેજ હોય ને માછડો ના કહેવાય, મંચ શબ્દ આવે એના માટે. તો સાચું ઉત્તર આવે દડી. દડી શબ્દ આવે. ઘોડાના સવારને બેસવા માટે પીઠ પર રાખવાનું કે રૂ કે ઊનનું આસન એને દડી કહેવામાં આવે. કસોટીનો છેલ્લો પ્રશ્ન છે, કર્મધારય સમાસનું ઉદાહરણ ક્યાં બેઠું છે? તમારે એને પકડી લાવવાનું છે. પરમેશ્વર, પંચામૃત, કલ્પવૃક્ષ કે તક સાધુ? તો પંચામૃત જે છે ને એ પંચામૃત 5 અમૃતનો સમૂહ એ દ્વિગુમાં આવે. કલ્પવૃક્ષ મધ્યમ પુરુષમાં આવે. તક સાધુ, તક સાધનાર ઉપપદમાં આવે. સાચું ઉત્તર જે છે પરમેશ્વર આવે. પરમ ઈશ્વર, શ્રેષ્ઠ ઈશ્વર કર્મધારીમાં ત્યાં આગળ આવે. તો પંચામૃત કર્મધારીમાં મૂકો તો મૂકી શકાય, કારણ કે એક આવો પ્રશ્ન પૂછાય તો ત્રિકોણ એ દ્વિગુ ઓપ્શન નહોતું આપ્યું, ત્યાં કર્મધારે આપેલું તો એ કર્મધારમાં પણ મૂકી શકાય. પણ મેં જે પ્રશ્ન બનાવેલો છે તેના અનુસંધાનની અંદર પરમેશ્વર તેનો ઉત્તર સાચો છે. એ 3 કસોટી પૂરી થઈ 15 ગુણની. તો ચોથી લઈએ, સંધિ છોડો. સુક્તિ, સુવત્તા ઉક્તિ, પછી મોટો અને મોટો સુવત્તા ઉક્તિ, સુવત્તા ઉક્તિ, સુવત્તા ઉક્તિ. તો સાચું ઉત્તર ત્યાં આગળ કયો આવે? સાચું ઉત્તર આવે છે ડી, સુવત્તા ઉક્તિ. તો આ કઈ રીતે આવે? આ નિયમ તમારે ધ્યાનમાં રાખો. નાનો ઉ વત્તા મોટો ઉ બરાબર મોટો ઉ બને. એટલે કે રસ્વ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ થાય. આ જે છે રસ્વ છે અને આ જે છે દીર્ઘ ઉ છે, એટલે એ પ્રમાણે તમારે બને સુક્તિ. અનુનાસિક વ્યંજન કેટલા? તમે તો અનુનાસિક વ્યંજન કુલ 5 છે. અંગ, યમ, ન અને મ. અનુનાસિક કોને કહેવાય? વ્યંજન આપણે ઉચ્ચાર કરીને એ વખતે હવા મુખ અને નાસિકા માર્ગે બહાર નીકળે, બંને માર્ગેથી બહાર નીકળે એટલે અનુનાસિક કહેવામાં આવે. નાસિક એટલે નાક, અનુ એટલે નાક પાછળ, એટલે નાકની પાછળ એટલે મુખ અને નાસિકા બંને માર્ગથી બહાર નીકળે એ વ્યંજન એટલે અનુનાસિક વ્યંજન કહેવામાં આવે. આમ તો ઘણા વ્યાખ્યા પ્રમાણે કરે છે કે નાસિકામાં આવા વ્યંજનો બોલતા નાસિકામાંથી થોડી હવા બહાર નીકળતી હોય તે, પણ આપણે મુખ શબ્દને મેળ પડે મુખમાંથી પણ હવા બહાર નીકળતી હોય છે. 48મો પ્રશ્ન છે, સંધિ જોડો. મનો વત્તા બલ. તો મનોબલ આવે, મનોબલ આવે, મનબળ આવે કે મનોબળ આવે? તો સાચો ઉત્તર જે છે મન વત્તા બલ તો આવે મનોબલ. પળ લખેલું હતું પણ જ આવે, બલ પણ કહેવાય બળ પણ કહેવાય, બંને જોડીની માન્ય છે. એટલે સાચો ઉત્તર જે છે એ બી આવે મનોબલ. આ વિસર્ગ ના આવે, આ મન બળ ના આવે, મન બળ ના આવે. મનોબળ આવે છે પણ બળ ના આવે. બળ હોય તો એ જોડણી સાચી હતી, સંધિ સાચી હતી, પણ એ મનોબળ છે, વિસર્ગ છે અને અ વત્તા અ એટલે ઓ થાય. વિસર્ગનો નિયમ આ રીતે આવે ઓ વિસર્ગ
વિસર્ગનો આ નિયમ છે. મનોબલ એટલે આ રીતે ત્યાં આગળ બને. હવે ખોટી જોડણી કઈ? અને મેં તમને કહ્યું કે અ વત્તા અ બરાબર ઓ એટલે વિસર્ગના અનુસંધાન ધ્યાનમાં રાખવાનું. વિસર્ગ પછી આ જે છે અ જે છે એ સ્વર જ આપેલો છે. પછી આવેલો છે ખોટી જોડણી કઈ છે? સુદૃઢ, દીકરી, અકસ્માત અને કનિષ્ઠ. તો સુદૃઢ સાચી છે અને દૃઢ વંચાય, દ્રઢ ના વંચાય. દીકરી, અકસ્માત, અકસ્માત એટલે એકાએક એમ આકસ્મિક, અને કનિષ્ઠ તો ખોટી જોડણી કનિષ્ઠ છે. તો કનિષ્ઠ ના આવે, ના આવે. કનિષ્ઠ આવે એટલે કનિષ્ઠ હોય ને તો સાચો હોય. મારે જોડણી સાચી બનાવે છે તો કનિષ્ઠ આવે. 50મો પ્રશ્ન છે, શું તમે માંજર તળપદા શબ્દનો અર્થ જાણો છો? તો જોઈએ એનો અર્થ શું બને ત્યાં આગળ. શું તમે માંજર તળપદાનો અર્થ જાણો? તો તુલસી, બિલાડો, નાગ અને આપેલું છે મરઘો. તો સાચો ઉત્તર જે છે એનો સાચો ઉત્તર આવે માધર. એટલે તુલસી થાય ના, તુલસી ઉપર જે વચ્ચે આપણે તેને માધર કહીએ છીએ પણ એ માજર ના આવે. તો માધર એટલે નાગ ના, માધર એટલે મરઘો એ પણ નહીં. તો માધર નો અર્થ બનશે બિલાડો. માજર એટલે બિલાડો એ તેનો સાચો ઉત્તર છે. પછીનો પ્રશ્ન આપેલો છે, શયનખંડ ને સૈયા મળશે ગોદ માતની ક્યાં? ગોદ એટલે ખોળો, માતાનો ખોળો ક્યાં મળશે? સમાસ ઓળખી તેનો પ્રકાર તમારે જણાવવાનો છે. તો આ સાચો ઉત્તર કયો ત્યાં આગળ આવશે? દ્વંદ્વ. પહેલા તો એ ખબર પડવી જોઈએ આપણને કે સમાસ કયો છે. સમાસ કયો છે? તો સૈયા એટલે પથારી થાય, એ સમાસ નથી. ગોદ એટલે ખોળો થાય, એ પણ સમાસ નથી. માતની, માત એટલે માત, એ પણ સમાસ નથી. આ સામાસિક શબ્દ છે. શયનખંડ, દ્વંદ્વ, તત્પુરુષ, કર્મધારે કે માલિની. તો માલિની તો છંદનું નામ છે એટલે આ માલિની તો આવે નહીં. કર્મધારે નથી કારણ કે વિશેષણ એવું કોઈ પ્રકાર નથી ત્યાં આગળ. દ્વંદ, શયન અને ખંડ એવું વિગ્રહ ના કરી શકાય એટલે દ્વંદ પણ ના આવે, કર્મધારે પણ ના આવે. સાચું ઉત્તર આવે તત્પુરુષ. તો વિગ્રહ શું થાય? શયન ખંડ, સુવા માટેનો ખંડ. આ મધ્યમલોપીમાં પણ આવી શકે, તમને મધ્યમલોપી ઓપ્શન નથી મૂક્યું. તત્પુરુષ આવે, શયનખંડ સુવા માટેનો ખંડ, તત્પુરુષ સમાસ ત્યાં આગળ થાય. કારણ કે કેટલાક સમાજ જે છે ને બીજાના સ્પર્ધી છે, પ્રતિસ્પર્ધી તો ના કહેવાય પણ બીજાના પૂરક છે. દાખલા તરીકે મધ્યમ, કેટલાક સમાજ મધ્યમલોપીમાં આવે ને તત્પુરુષમાં આવે. ગુજરાતી ભાષામાં આવું છે. કેટલાક સમાજ બહુરીમાં આવે ને કર્મધારીમાં પણ આવતા હોય છે. તો શયનખંડ સુવા માટેનો ખંડ તત્પુરુષમાં આવે. કયો શબ્દ શું માટે એક શબ્દ યોગ્ય નથી? રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી, આંધણ, ચોક્કસ જઈને વરેલો, પ્રતિબદ્ધ, વહાણ, સઢનો થાંભલો. સઢ, વહાણના સઢનો થાંભલો. જીવન જીવવાના નિયત કરેલ 5 સિદ્ધાંત, તો પંચશીલ. તો સી ઉત્તર જે છે એ સાચો નથી. અહીં સઢ ના આવે. મારે એને સાચો બનાવવો હોય તો ખરેખર ઉત્તર શું આવે? કુવાથંભ. વહાણના સઢનો થાંભલો એને કુવાથંભ કહેવામાં આવે. સઢ ના આવે. તો સઢ કોને કહેવાય? સઢ જે છે ને એ પવન ભરાઈને વાહનને ગતિ મળે ને એ માટે વાહનના થાંભલો જે ઉભો કરેલો હોય વાહનમાં અને જે કપડું બાંધેલું હોય એને સઢ કહેવામાં આવે. પવન ભરે એટલે ઉડી આગળ ચાલે. વાહનના સઢનો જે થાંભલો જે છે એને કુવાથંભ કહેવામાં આવે છે. થાંભલો છે અને થાંભલાની આજુબાજુ જે કપડું ભરાયેલું હોય એને લગાવેલું હોય છે એને સઢ કહેવામાં આવે. નીરવ શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. નીરવ, રવ એટલે અવાજ. સુમસામ થાય, ધવલ થાય, પીડા થાય કે કોલાહલ થાય. તો સાચો ઉત્તર જે છે આવે છે ડી આવે, કોલાહલ. નીરવ એટલે અવાજ વગરનું, આપણે તો અવાજ કરવાનો છે. કોલાહલ આવે. મોં સુધીનું એટલે શું? મોડી સવાર, વહેલી સવાર, સાંજ કે સૂજી ગયેલું. તો તેનો સાચો ઉત્તર જે છે વહેલી સવાર, મોં સુધીનું. એ વાક્ય આવે ને, મોં સુધીનું થયું એટલે સામેવાળી વ્યક્તિનો ચહેરો આછો આછો દેખાવા લાગ્યો એટલે વહેલી સવાર. જિંદગીથી ના ડરે, મોતને ડારી શકે. આ કાવ્યનો પ્રકાર જણાવો. હાઈકુ છે, મુક્તક છે, સોનેટ છે કે ઉર્મી કાવ્ય છે? તો સાચું ઉત્તર છે બી, મુક્તક છે. મુક્તક એ લઘુ, એક પ્રકારનું લઘુ કાવ્ય છે. તો સાચું ઉત્તર આવે મુક્તક. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. મુક્તકમાં કયા લક્ષણો જોવા માટેના છે? લાઘવ, સચોટતા, જીવન મૂલ્ય કે આપેલા તમામ. તો તેનો સાચો ઉત્તર આ જે લક્ષણો આપેલા છે એમાંથી સાચો ઉત્તર જે કયો આવશે? ડી આવે, આપેલા તમામ.
આ તેનો સાચો ઉત્તર છે. આપેલા તમામ ભમરા સમો આ ભમતો પવન અલંકાર ઓળખો. ઉત્પ્રેક્ષ આવે, વ્યતિરેક આવે, ઉપમા આવે કે વ્યાસસ્તુતિ આવે. હવે આ અલંકારને મારે ઓળખવું છે તો ભમરા સમો આ ભમતો પવન, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, ઉપમા કે વ્યાસસ્તુતિ. સમો એટલે જેવો થાય. તો પવનની સરખામણી જે છે ને, ભમતો પવનની સરખામણી ભમરા સાથે કરેલી છે એટલે ઉપમા અલંકાર આવે. વ્યાસસ્તુતિ નથી, વખાણ પણ નથી ને નિંદા પણ નથી વાક્યમાં. પછી ઉત્પ્રેક્ષા નથી, વ્યતિરેકમાં ઉપમેયની ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવેલું નથી. પવન જે છે ને એ ભમરા જેવું છે. ભમરો પવન જેવો છે એવો અર્થ ના થાય. ભમરા સમો આ ભમતો પવન, આ ભમતો પવન જે છે ભમરાની જેમ ફરે છે. અલંકાર ઓળખો. સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર. વ્યતિરેક, ઉપમા, અન્યોક્તિ કે દૃષ્ટાંત. કોઈ પણ પ્રકારનું દૃષ્ટાંત આપેલું નથી એટલે અલંકાર આવે નહીં. અન્યોક્તિમાં માત્ર ને બધા કહેવતો જ આવે એટલે કહેવત નથી એટલે આ પણ આવે નહીં. સંપ ત્યાં જમ, કરડે માકડીને માર ખાય ખાટલો, ચા કરતા કિલ્લી ગરમ, એ બધા કહેવતો કહેવાય. અન્યોક્તિમાં બધા કહેવતો જ આવે. ઉપમા અલંકારમાં સરખામણી નથી આપણી પાસે, ખાલી એ બધું વ્યતિરેક આવે કારણ કે ઉપમેયની ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવેલું છે માટે અલંકાર બનશે. વ્યતિરેક અલંકાર ત્યાં આગળ બને. 59મો પ્રશ્ન છે. આપેલા શબ્દોમાંથી કયો શબ્દ પોતાના શબ્દ સાથે મિત્રતા કેળવે છે? આપેલ શબ્દોમાંથી કયો શબ્દ પોતાના શબ્દ સાથે મિત્રતા કેળવે છે? તો મિત્રતા કેળવે છે એ વાક્ય રચના આપેલી હોય તો આપણે એવું કહેવાનું કે પોતાના માટેનો શબ્દ કયો બંધ બેસતો આવે છે? મમત આવે છે, નિગળતે આવે છે, રાને આવે છે કે પંડને આવે છે. આ તળપદો શબ્દ તમારે એની સાથે તમારે જોડવાનો છે. તો સાચો ઉત્તર કયો અંદર આવે? પંડેના. મમત, નિગળતે, રાને અને પંડને આવે તો પંડને આવે. પંડે એટલે પોતાનું. મમત ના આવે, મમતા એટલે જીદ થાય. નિગળતે ના આવે, નિગળતે એટલે ટપકે છે, ટપકવું. અને રાને, રાને એટલે વગડો થાય, જંગલ થાય એટલે ના આવે. સાચો થાય ડી આવે. પોતાને એટલે પંડેના. કયો શબ્દ બંધ બેસતો નથી? કયો શબ્દ બંધ બેસતો નથી? તો જોઈએ આપણે એમાં. હોરો એટલે ધરપત, પછી છાપકું એટલે હથેળીમાં સમાય એટલું, ગોજ એટલે પુણ્ય અને કુંભી એટલે મકાનની થાંભલી. તો સાચો ઉત્તર જે છે ગોજ આવે. આ બંધ બેસતો નથી. પોતાના જે છે ને પંડેની સાથે મિત્રતા કેળવી દીધી. હોરો એટલે ધરપત થાય, છાપકું એટલે હથેળીમાં સમાય એટલું પાણી અને છાપકું કેમ આવે હથેળી. અને ગોજ એટલે પુણ્ય ના થાય તો ગોજ એટલે શું થાય? ગોજ એટલે પુણ્ય ન થાય તો ગોજનો અર્થ બનશે પાપ. પાપ મૂકીએ તો આ શબ્દ સાચો નહીં. કુંભી, મકાનની થાંભલી. આ બંને શબ્દ સ્વર અને શબ્દો કામમાં આવશે તમને. હથેળીમાં સમાય એટલું, છાપકું, મકાનની થાંભલી તો કુંભી. તળપદનો તળપદો શબ્દ બીજો જણાવ તો હોરો એ તમને ત્યાં આગળ કામમાં આવે. તો આ સાથે મિત્રો ચોથું જે છે એ પણ મેં પૂર્ણ કર્યું. હવે 5મું જે પેપર છે એમાં તમારું સ્વાગત કરું છું. તો લઈએ પહેલો પ્રશ્ન છે. વી વત્તા આપ સંધિ જોડો. વિલાપ બને, વી આપ બને, વ્યાપ બને કે વિલાપ બને? તો વી વત્તા આપનો સાચો ઉત્તર બનશે વ્યાપ. વી આ ઈ પછી કોઈ પણ સ્વર હોય ને, આ સ્વર છે નાની છે, ઈ પછી કોઈ પણ સ્વર હોય તો સ્વર સાથે ભળી જાય ને એનો ય થાય. ઈનો ય થાય એની સાથે ભળી જતો હોય છે તો બરાબર બને છે ત્યાં વ્યાપ. તો આ નાની છે, પછી આ સ્વર છે, રસોઈનો ય થઈ ગયો એની સાથે ભળી ગયો એટલે વ્યાપ. પરધન નવ જાલે હાથ રે. નરસિંહ મહેતા. રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો કઈ પંક્તિ જે છે ક્રિયા વિશેષણ છે? સંખ્યાવાચક, રીતિવાચક, અભિગમવાચક કે સમયવાચક? સંખ્યાવાચક તો તે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ છે, રીતિવાચક છે, અભિગમ છે કે સમયવાચક છે? તો નવ એટલે ના, નથી ચાલતો તો અભિગમવાચક આવે. માનો કે અભિગમના બદલે તમને નકાર આપેલું હોય ને તો પણ નકારમાં આવે, નકારવાચક ક્રિયા વિશેષણ. નકારવાચક આપ્યું નથી, અભિગમ આપેલું છે તો એ પણ સાચું છે. નકારવાચક આપેલું એ પણ સાચું છે. પરધન એટલે બીજાનું ધન હાથમાં ચાલતો નથી. 63મો પ્રશ્ન છે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ફરી પાછા નરસિંહ મહેતા આવે. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્ય, વ્યક્તિ, ક્રિયા કે ભાવ? કામ અને ક્રોધ ભાવ બતાવે છે, આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ છીએ એટલે કામ, ક્રોધ. અને સમાસ પૂછેલો તો દ્વંદ્વ સમાસ થાય. નિર્મળ શબ્દનો વિરુદ્ધ શબ્દ આપો. નિર્મળ એટલે પવિત્ર, શુદ્ધ. નિર્મળ નો અર્થ એમ પણ થાય.
તો પવિત્ર તો સમાનાર્થી શબ્દ થયો. મલિન એટલે ગંદુ, પણ આ જોડણી ખોટી છે એટલે આ બી ના આવે. નિર્મળ એટલે શુદ્ધ, આ ડી અને એ એના સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી શબ્દ છે. સી મલિન, નિર્મળ એટલે મલિન ગંદુ. સાચી જોડણી લખો. સર્ટિફિકેટ, પ્રતિબિંબ, કાવતરું અને જિંદગી આપણે સાચી જોડણી બતાવવાની છે. તો સર્ટિફિકેટની જોડણી સાચી છે, પ્રતિબિંબની જોડણી ખોટી છે. તો મારે ને સાચી લખ્યું હોય પ્રતિબિંબની જોડણી તો હું આ રીતે લખી શકું. પ્રતિબિંબ, પ્ર પછી તને રસોઈ આવે, પ્રતિબિંબ બને રસોઈ આવે. કાવતરું જોડણી ખોટી છે, આપણે બોલીએ છીએ પણ લખાય આ રીતે લખાય, કા વ ત રૂ, આમ લખાય. જિંદગીની પણ જોડણી ખોટી છે, આ જિંદગી જોડણી આમ ના લખાય, આમ લખાય જિંદગી. જોડણી છે મિત્રો એ નિયમોથી યાદ ના રહે. જોડણી આંખનો વિષય છે, જેટલા સાચા શબ્દ આપણી આંખ સામે આવે ને એટલો આપણને યાદ રહે. એ સાચી જોડણી સર્ટિફિકેટ છે. 66મો પ્રશ્ન છે, તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું, કર્તરી વાક્ય શોધો. તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. કર્તરી એટલે જેમાં ક્રિયા મુખ્ય હોય, કર્તા મુખ્ય હોય, કર્તરી વાક્ય કહેવામાં આવે. જેમાં કર્તા મુખ્ય હોય કર્તરી વાક્ય. તું ભણવામાં ધ્યાન આપવાનું નથી, તારા થકી ભણાશે નહીં, તું ભણવામાં ધ્યાન નથી આપતો અને તમે ભણવામાં ધ્યાન આપતા નથી. તો સાચો ઉત્તર જે છે એનો કયો ત્યાં આગળ આવે? તો સાચો ઉત્તર જે છે એ સી આવે, તું ભણવામાં ધ્યાન નથી આપતો. તો એ ના આવે તમને લાગે તો તારાથી તું બને ભણવામાં ધ્યાન નથી અપાતું એવું લખેલું છે, અપાતું. તો અપાતું નું આપવાનો શબ્દ ના બને. અપાતું નું મૂળ ક્રિયાપદ અહીંયા આગળ આ રીતે બને, આપતો. બરાબર. તારાથી ભણવામાં ધ્યાન આપવાનું નથી એવું શબ્દ તો એવું લાગે કે આપવાનો શબ્દ આવે, પણ અપાતું છે એટલે આપણે એને શબ્દ આપતો આવે. તું ભણવામાં ધ્યાન નથી આપતો, આ તો ભવિષ્યકાળ થયું એટલે અંદર આવે જ નહીં. તમે ભણવામાં ધ્યાન આપતા નથી. તો આ જે છે ક્રિયાપદ ને આપણે આગળ પાછળ કરી નાખ્યું, આ ક્રિયાપદને પાછળ મૂકી દીધું એટલે એના વાક્ય રચના આ રીતે છે ને, તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. તો સાચો ઉત્તર આ રીતે બને, તારાથી નું તું બને ભણવામાં ધ્યાન નથી અપાતું નું ત્યાં આગળ બને આપતો. તું ભણવામાં ધ્યાન નથી આપતો. અહીંયા શબ્દોની ફેરબદલી કરી દીધી છે એટલે એ રીતે ખોટો છે. 67મો પ્રશ્ન છે, વિરામ ચિહ્નનો ઉચિત પ્રયોગ હોય એવું વાક્ય તમારે બતાવવાનું છે. તો કયું વાક્ય એવું છે કે વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ છે? પહેલું છે, બોડીને તો વળી કાંકી કેવી. કાંકી એટલે કાંસકી, માથું ઓળવા માટે. તો આપણે ખરેખર માથું નથી ઓળાતો, વાળ ઓળાવીએ છીએ. એવો એને વિશ્વાસ, સાવકાનો ચોપડો જૂઠું થોડું વાંચે, કુસુમા એવું સુઈ ગયો. વિરામ ચિહ્નનો ઉચિત પ્રયોગ થયો હોય, ઉચિત એટલે યોગ્ય. તો કયો ઉત્તર એ ત્યાંનો સાચો છે? આપણે બતાવવાનું છે કે કયો ઉત્તર તેનો ત્યાં આગળ સાચો છે. તો ઉત્તર જે છે સી, આમાં વિરામ ચિહ્ન યોગ્ય છે. સાવકાનો ચોપડો જૂઠું થોડું વાંચે, કારણ કે આ ડબલ ઉત્તેજનમાં બોલાયેલું વાક્ય છે અને પ્રશ્નાર્થમાં છે એટલે સી એ સાચો છે. તો એ જે છે ને એ ક્યાં ભૂલ છે? તો બોડીને તો વળી કાંકી કેવી, તો ઉદ્ગાર ચિહ્ન ના આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બી આપેલું છે એવો એનો વિશ્વાસ, તો ત્યાં પૂર્ણવિરામ ના આવે, ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવે તો સાચું બને. અને કુસુમાયુધ સુઈ ગયો, તો કુસુમાયુધ પછી ઉદ્ગાર ચિહ્ન ના આવે અને પછી 3 ટપકા ના આવે. આ 3 ટપકા પણ એક પ્રકારનું વિરામ ચિહ્ન છે, ત્યાં આગળ પૂર્ણ વિરામ જ આવે. કુસુમાયુધ સુઈ ગયો, ઉદ્ગાર ચિહ્ન ત્યાં આગળ આવે નહીં. એટલે આ રીતે વાક્ય સી જે છે એ ત્યાં આગળ સાચું બને છે. પછીનો પ્રશ્ન છે, ખોટો વિરોધી શબ્દ તમારે જણાવવાનો છે. સ્થૂળ તો સૂક્ષ્મ, રોગી તો નિરોગી, સ્મિત તો રુદન અને આશીષ તો તેનું બને છે અભિશાપ. તો કયો ઉત્તર ખોટો વિરોધી શબ્દ તમારે છે એ બતાવવાનો છે? તો સાચો ઉત્તર જે છે આવે છે ડી. સ્થૂળનું સૂક્ષ્મ બને, રોગીનું નિરોગી બને, સ્મિતનું રુદન બને, આશીષનો અભિશાપ બને, પણ જોડણી ખોટી છે એટલે ખોટું છે. આ સાપ ના આવે, આવું પણ ક્યારે પૂછી શકે. આ સાપ આવે, આપણને લાગે આશીષ તો અભિશાપ બને બરાબર છે, પણ સાપ લખાડે આ સાપ આવે. એ દ્રષ્ટિએ આ જોડણી ખોટી છે. મિથ્યા શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે બતાવવાનો છે. મિથ્યા એટલે ફોગટ, વ્યર્થ, નકામું કે આપેલ તમામ. તો તેનો સાચું તો છે આપેલ તમામ. મિથ્યા એટલે ફોગટ થાય, વ્યર્થ થાય, નકામું થાય, એટલે ઓપ્શન ડી આવે.
શબ્દ માટે એક શબ્દ આપો. વરદાન આપનારી દેવી. વરદાત્રી, ગંગા દેવી, વરદાની કે વરદાત્રી? તો તેનો સાચો ઉત્તર આવે છે એ, વરદાત્રી. તો અહીંયા પણ વરદાત્રી છે ને અહીંયા પણ વરદાત્રી છે. તો વરદાત્રીની આ જોડણી ખોટી છે, એટલા માટે આ શબ્દ ખોટો છે. જોડણી આ રીતે સાચી છે. ગંગા દેવી ના આવે, વરદાની ના આવે, દાત્રી એટલે આપનાર, આપનારી, વર એટલે વરદાન, અને વરદાન કર્મધારય સમાસ થાય. શ્રેષ્ઠ દાન. ખોટી જોડણી બતાવો. નૈસર્ગિક, દીપ્તિવંત, પ્રશંસા અને ખાતરી. તો નૈસર્ગિકની જોડણી સાચી છે, પ્રશંસાની પણ સાચી છે, ખાતરીની પણ સાચી છે. તમને લાગે કે ના ખાતરી તો ખોટી છે, તો તમે ખાતરી શબ્દને ખાતરીથી લખજો. જો આ રીતે તમે લખ્યા તો ખાતરી જે છે એ ખોટી થઈ. આમ આવે ખાતરી, એટલે એ સાચી છે. દીપ્તિવંત ખોટી છે. આ દીપ્તિવંતમાં દીર્ઘ આવે, દીપ્તિ, આ દીર્ઘ આવે, અને અહીંયા આગળ રસોઈ આવે, દીપ્તિવંત. એ આ પ્રમાણે જોડણી હોય તો તેની સાચી આવે દીપ્તિવંત. ઘણા નામ દીપ્તિ હોય છે ને તો આ આવે દીપ્તિ. ગૌરીવ્રત સમાસને ઓળખવાનું છે. ગૌરીવ્રત કેવો સમાસ થાય? ગૌરીવ્રત દ્વંદ્વ, મધ્યમ લોપી, તત્પુરુષ કે અનુષ્ઠુપ? તો અનુષ્ઠુપ તો છંદ છે એટલે તો અંદર આવે નહીં, એ ઓપ્શન ડી ના આવે. તત્પુરુષ બને ગૌરીનું વ્રત, ગૌરીનું વ્રત ના તત્પુરુષ ના બને. દ્વંદ્વ ગૌરીનું વ્રત એ પણ ના આવે. આ ઉત્તર મધ્યમ લોપી આવે. ગૌરી એટલે પાર્વતી, ગૌરી માટે કરવામાં આવતું વ્રત. સાચો ઉત્તર જે છે એ મધ્યમ લોપી આવે. ગૌરી એટલે પાર્વતી થાય, ગૌરી માટે કરવામાં આવતું વ્રત. ગૌરી એટલે પાર્વતી, અથવા ગૌરીનું કરવામાં આવતું વ્રત, ગૌરીનું કરવામાં આવતું વ્રત. ગૌરીનું વ્રત, પાર્વતીનું વ્રત એવું શબ્દ ના આવે. ગૌરીનું કરવામાં આવતું વ્રત એટલે મધ્યમ લોપી સમાસ થાય ગૌરી વ્રત. આપેલ કહેવતનો અર્થ સમજાવો. બોડીને તો વળી કાંકી કેવી? આ કહેવત છે એનો અર્થ શું બને? ઘરની વાત બોડીને કહેવી, ખૂબ ગરીબાઈ હોવી, ઇજ્જતને સચવાવી, કે બોડા લોકોને વાળ ઓળવાની જરૂર હોતી નથી? તો સાચો ઉત્તર આવે બી, ખૂબ ગરીબાઈ હોવી. એટલે બને છે બોડીને તો વળી કાંકી કેવી. કહેવતો છે ને સંક્ષેપમાં ઘણું બધું કહી જાય, અન્યુક્તિ અલંકાર થાય. બોડા 74મો પ્રશ્ન છે. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. બોલો હું કયા અલંકારમાં છું? પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. સજીવારો પણ શ્લેષ, વ્યતિરેક કે રૂપક? તો એ અલંકાર બને છે રૂપક અલંકાર બને. પ્રેમનો શીરો, પ્રેમ એ ઉપમેય છે, એને શીરો એનું રૂપક આપી દીધું, એટલે સાચો ઉત્તર જે છે એ રૂપક આવે. પછીનો પ્રશ્ન છે. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખો. સંખ્યાવાચક, ગુણવાચક, પ્રમાણવાચક કે સમયવાચક? એટલે પાસેર જે છે એ પ્રમાણ બતાવે છે, એટલે પ્રમાણવાચક વિશેષણનો પ્રકાર. તો ઘી ખરું પણ કેટલું ઘી? પાસેર પ્રમાણ બતાવે છે, સંખ્યા નહીં, ગુણ નહીં, સમય નહીં. આ એક જૂનું માપ છે, 100 ગ્રામ જેટલું જૂનું માપ છે પાસેર. એટલે સાચું ઉત્તર ત્યાં આગળ સી આવે. પણ સાથે એ જે કસોટી જે છે એને આપણે પૂર્ણ કરીએ. છઠ્ઠી કસોટીમાં તમે સ્વાગત કરું છું. આગે ખેતર જોવું, બે કર કરી ઊંચા મને વારતી. અલંકાર તમે ઓળખો. તો અલંકારને તમારે ઓળખવાનું છે. કયો અલંકાર ત્યાં આગળ આવે? શ્લેષ આવે, ઉત્પ્રેક્ષ આવે, વ્યતિરેક આવે કે ઉપમા આવે? સાચો ઉત્તર જે છે એ શ્લેષ આવે, કારણ કે કર શબ્દના બે અર્થ થાય. કર એટલે હાથ, કર એટલે વેરો, એટલે શ્લેષ અલંકાર આવે. એક શબ્દના જુદા જુદા અર્થ થતા હોય ને શ્લેષ અલંકાર કહેવામાં આવે. જેમ કેવું કહેવામાં કે આ રીતે વાક્ય આપેલું હોય કે આ પોતાની ડોલ છે, તો પોતાની શબ્દના બે અર્થ થાય ને, પોતાની. તો નાનકડું તમને ઉદાહરણ આપું છું, બાકી શ્લેષ અલંકારમાં તો બહુ ગુઢાર્થવાળા વાક્ય લખી શકતા હોય. તો પોતાની શબ્દના બે અર્થ થાય. પોતાની એટલે ખુદની, અને પોતાની એટલે પોતું કરવામાં આવે, શ્લેષ અલંકાર થયો. જેમાં વાક્યમાં જે વાક્યમાં કરતા ક્રિયા કરવા માટે જણાવે તે વાક્યને તમે શું નામ આપશો? જે વાક્યમાં કરતા ક્રિયા કરવા માટે જણાવે તો તમે એને શું નામ આપશો? પ્રેરણામૂર્તિ, પ્રેરક વાક્ય, કર્તા તરીકે ભાવ વાક્ય. તો પ્રેરક વાક્ય કહેવામાં આવે. એ વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે જણાવે ને, હું એમ કહું કે મને પાણી આપો, તો એક વ્યક્તિના કહેવાથી બીજી વ્યક્તિ ક્રિયા કરે છે, પ્રેરક થયું, તો પ્રેરક ઉત્તર આવે. કયું વાક્ય કર્તરી પ્રયોગમાં છે? માળીથી ઝાડ કપાયું, તો પ્રેરકમાં નથી. થી પ્રત્યે લાગ્યું એટલે કર્મની થયું. મક્કમ જ રહેવાય છે,
લખ્યા વગર ચાલશે, હું નિશ્ચિંત થઈ જઈશ. હવે બી, સી અને ડી માંથી આપણે પસંદ કરવાનું છે. સાચો ઉત્તર કયો આવે? સાચો ઉત્તર ડી આવે, હું નિશ્ચિંત થઈ જઈશ. મક્કમ રહેવાય છે, આમાં કરતા બરતા કશું છે નહીં. લખ્યા વગર ચાલશે, આમાં પણ કરતા નથી, ખાલી ક્રિયાપદના આધારે બનેલું છે. એટલે આ જે એમાં કરતા નથી, આમ તો ખરેખર કરતા કર્મ અને ક્રિયાપદ હોય એટલે યોગ્ય વાક્ય ગણવામાં આવે. આ કરતા છે, ક્રિયાપદ છે, કર્મ છે, એટલે કર્તરી પ્રયોગમાં છે ડી વાક્ય છે, હું નિશ્ચિત થઈ જઈશ. નિશ્ચિત એટલે ચિંતા વિનાનું. ઘોડો દોડે છે, પ્રેરક વાક્ય બનાવો. ચલો આપણે ઘોડાને દોડાવીએ. એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિની ક્રિયા કરવાની પ્રેરણા આપે તો શું આવશે? ઘોડો દોડશે. તો ભવિષ્યકાળ થઈ ગયું, વર્તમાન કાળ છે એટલે આ તો આવે નહીં. ઘોડો દોડતો હતો, ભૂતકાળ થઈ ગયું એટલે એ પણ આવે નહીં. ઘોડાને દોડાવે છે અને ઘોડો દોડી રહ્યો છે. આપણી પાસે ઓપ્શન સી અને ડી રહ્યા, તો સાચો ઉત્તર સી આવે. આ ઘોડો દોડી રહ્યો છે એની મેળે દોડે છે. આ ઘોડાને દોડાવે છે, કોઈ વ્યક્તિ ઘોડાને દોડાવે છે, બરાબર, એની પ્રેરણાથી ઘોડો દોડે છે, એટલે સાચો ઉત્તર ત્યાં આગળ આવે, સી આવે. એમ લખો કે શિક્ષક લખે છે તો કર્તરી, શિક્ષક લખાવે છે પ્રેરક, વિદ્યાર્થીઓને લખાવે. આપણે કહીએ ને ચલો બાળકો તમે લખો, એટલે બાળકો જયારે લખે, વિદ્યાર્થીઓ લખે તો શિક્ષકની પ્રેરણાથી લખે છે. એટલે આ ઘોડાને દોડાવે છે, એટલે અહીંયા ઘોડો દોડે છે પણ કોઈની પ્રેરણાથી દોડે છે. સાચો ઉત્તર ત્યાં આગળ સી આવે. પછી થી, માંથી, પાસેથી, ઉપરથી, આ બધા પ્રત્યયો કઈ વિભક્તિમાં આવે? બધા પ્રત્યયો અપાદાનમાં આવે. અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ હોય. હું અમદાવાદથી આવું છું, વૃક્ષ ઉપરથી કે પરથી કેરી પડી, છૂટા પડવાનો ભાવ છે. ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી મેળવી, હિમાલયમાંથી ગંગા નીકળે છે, આ છૂટા પડવાનો ભાવ એટલે અપાદાન આવે. 81મો પ્રશ્ન છે, જુદા જુદા પદોની સાથે આવીને વાક્યમાં કોઈ અર્થની વિશેષતા બતાવે તેવા પદો કે શબ્દને શું કહેવાય? વિશેષણ કહેવાય, કૃદંત કહેવાય, નિપાત કહેવાય કે ક્રિયા વિશેષણ કહેવામાં આવે? તેનો સાચો ઉત્તર જે છે એ ત્યાં આગળ આવશે સી, નિપાત કહેવામાં આવે. નિપાતની વ્યાખ્યા છે જુદા જુદા પદોની સાથે આવી વાક્યમાં કોઈ અર્થની વિશેષતા બતાવે એને નિપાત કહેવામાં આવે. એમ કહું કે તમારે પરિશ્રમ કરવો જ પડશે તો જ નિપાત છે, ભારવાચક છે. ફક્ત બાળકોને પ્રવેશ મળશે, ફક્ત નિપાત છે, એટલે એનાથી અર્થની વિશેષતા બતાવવામાં આવે છે. કોઈ પણ વિષય, પાત્ર, સાહિત્યિક કૃતિ કે વિભાવનાનું વિસ્તૃત વર્ણન કરતો જે ગદ્ય હોય એ ગદ્યને કયા પ્રકારનું ગદ્ય કહેવામાં આવે? આ ગદ્ય પણ શબ્દ ના આવે છે, ગદ્ય કહેવામાં આવે. મેં તમને અગાઉ જણાવ્યું કે આ જે છે દ અને યનો બનેલો છે, દ અને યનો બનેલો છે, એટલે ગદ્ય કહેવામાં આવે. એ ગદ્યને કયા પ્રકારનું ગદ્ય કહીશું? વાદાત્મક, વિવરણાત્મક, ભાવાત્મક કે વર્ણનાત્મક? તો સાચો ઉત્તર આવે છે તેનો વિવરણાત્મક. વિવરણ કરવામાં આવે, આ લક્ષણો હોય ઉપર, અંદર, આગળ, પાછળ, આ બધા શબ્દો કયા પ્રકારના છે? સંયોજક, અનુપ, નામયોગી કે પ્રત્યય? તો આ નામયોગી છે અને નામયોગી હંમેશા શબ્દથી અલગ જ લખાય. સંયોજકમાં અને, તેથી, માટે એવા આવે. અનુપમાં નો, ની, નું ના આવે. પ્રત્યયમાં થી, માં, એ બધા અંદર આવે. એટલે સાચો ઉત્તર આવે નામયોગી આવે. 84મો પ્રશ્ન છે, શાબાશ તું પહેલા નંબરે પાસ. લીટી દોડ શબ્દ કયો અવ્યય છે? આ વખતે પ્રશ્ન પૂછેલો છે ટાટની અંદર, ટાટ પૂછેલો છે. અવ્યય કયો છે? ક્રિયા વિશેષણ છે, નામયોગી છે, ઉભયાનવી આવે છે કે કેવળ પ્રયોગી આવે છે? તો તેનો સાચો ઉત્તર જે છે ડી આવે, કેવળ પ્રયોગી અવ્યય. કેવળ પ્રયોગ. હવે અવ્યય એટલે શું? અવ્યય જે છે ને એ આ ઉદ્ગારને લગતા હોય, સંયોજકના અનુસંધાનમાં હોય. એક વાક્ય ગમે ત્યાં હોય છતાં પણ લિંગ પર હોય કે વચન પ્રમાણે કશું બદલાય નહીં. માનો કે આ વાક્યને બહુવચનમાં લખું તો સાબાનું સાબાશો કે સાબાજો કશું બને નહીં. એની એ સ્થિતિમાં રહે, અવ્યય કહેવામાં આવે. એટલે કેવળ પ્રયોગી અવ્યય છે. નામયોગી ને નામયોગીમાં ઉપર, અંદર, બહાર એ રીતે આવે. ઉભયાનવી એટલે સંયોજક આવે, અને, તેથી, માટે એવા આવે. ક્રિયા વિશેષણમાં જે વિશેષણ ક્રિયા બતાવનાર અર્થમાં હોય. રીટા માળ ઘર ચલાવે છે તો માળ એ અવ્યય થયું, એટલે એ નથી. પણ સાચો ઉત્તર જે છે ડી આવે, કેવળ પ્રયોગી અવ્યય બતાવે છે. 85મો પ્રશ્ન છે, કયું વાક્ય અને, અથવા, પણ, ઉપરાંત વગેરે સંયોજકથી બને? સંયુક્ત, મિશ્ર, કર્તરી કે પ્રેરક વાક્ય? તો સાચો ઉત્તર આવે છે સંયુક્ત. અને, અથવા, પણ, ઉપરાંત, આના બધા જોડે. કયા જોડકાવાના શબ્દો એક જ પ્રકારનો સમાસ દર્શાવે છે? લોકગીત, યથાબુદ્ધિ, અહર્નિશ. લોકગીત એટલે લોકો દ્વારા ગાવામાં આવતું ગીત, મધ્યમ લોપી થાય. યથાબુદ્ધિ અવ્યય ભાવ બને બુદ્ધિ પ્રમાણે.
એટલે પ્રશ્ન પૂછેલો છે કયો સમાસ એક જ પ્રકારનો છે, તો ઈ અંદર આવે નહીં. અહર્નિશ એ દ્વંદ આવે, રાત અને દિવસ. દેશ સેવા, દેશ માટે સેવા, તત્પુરુષમાં આવે એટલે એ પણ ના આવે, બી પણ ના આવે. હાથ છળ અને ગળાડૂબ, તો આ સી ઉત્તર આવે, હાથ છળ અને ગળાડૂબ. હાથ છળ એટલે હાથથી છડેલું, ગળાડૂબ એટલે ગળુડ, બેટલું. આ બંને બંને જે છે એ ઉપપદમાં આવે એટલે ઉત્તર સી આવે. અહીંયા ઉપપદ છે, નાર પ્રત્યય નથી, ઉપપ્રત્યય આવે ને તો પણ આ અને ઉપપ્રત્યય કહેવામાં આવે, તો પણ ઉપપદ સમાસ ત્યાં આગળ બને. હાથ વડે છડેલું, ગળું ડૂબે એટલું, એટલે ઉપપદ સમાસ થાય. વરદાન કર્મધારે છે, પરોક્ષ અવિભાવ સમાસ એટલે ડી પણ આવે ને સાચો ઉત્તર સી આવે. એક જ પ્રકારનો સમાસ કયો છે તો સી છે. નવોડા, નવયુગ, નવવધુ, નવજીવન, નવરાત્રી, નવદા, કયો સમાસ જુદો પડે છે? નવોડા અને નવજીવન બંને કર્મધારે છે. આ દ્વિગુ સમાસ નથી. નવજીવન એટલે નવું જીવન. નવવધુ અને નવયુગ આ પણ બંને કર્મધારે છે. નવવધુ એટલે નવી પરણેલી સ્ત્રી, નવવધુનો સમૂહ એવું તમે ના કરતા. અને નવયુગ એ પણ ના આવે, એ કર્મધારે છે. નવજીવન અને નવધા, તો નવજીવન કર્મધારે છે અને નવધા દ્વિગુ છે એટલે સી પણ નહીં આવે. કયો સમાસ જુદો પડે છે? તો એટલે આમાં તમને લાગે ઓપ્શન સી ના આવે, તો સી ના આવે કારણ કે કર્મધારે છે અને એક દ્વિગુ છે. તો બંને શબ્દો તમારે બતાવવાના છે જે જુદા પડતા, તો ઓપ્શન ડી આવે. નવરાત્રી અને નવધા આ બંને દ્વિગુ સમાસમાં આવે છે. નવરાત્રી, નવરાત્રીનો સમૂહ. નવધા એટલે નવ ભક્તિનો, નવ પ્રકારની ભક્તિનો સમૂહ દ્વિગુમાં આવે છે. એટલે ઓપ્શન ડી આવશે, બંને દ્વિગુમાં આવે છે. કયો સમાસ જુદો પડે છે? તો આ સમાસ આ જે છે નવોઢા, નવયુગ, નવવધુ, નવજીવન આ બધા કર્મધારયમાં છે. નવરાત્રી અને નવધા એ દ્વિગુમાં છે. આ શબ્દ તમે જો 28 પ્રશ્ન રિસેસ શબ્દની સાચી જોડણી શોધો, તમે ગમે તે ઓફિસમાં ગમે તે જાઓ ને, ગુજરાતીમાં રિસેસ શબ્દ લખેલો હોય ને તો જોડણી તમે માર્ક કર્યો. ઘણી વખત સ્કૂલમાં રિસેસની જોડણી ખોટી લખેલી હોય છે અને માર્ક કરજો. અંગ્રેજી શબ્દ છે રિસેસ, પણ સાચી જોડણી કઈ આવે? સી આવે, રિસેસ. આ જોડણી ધ્યાનમાં રાખીને તમે અવલોકન કરજો. નિયમ એવું છે કે 3 અક્ષરનો શબ્દ બનેલો હોય તો બીજો જે અક્ષર જે છે દીર્ઘ હોય, પહેલો અક્ષર રસ્વ આવે, આ બીજો અક્ષર દીર્ઘ છે એટલે એ દીર્ઘ કહેવામાં આવે. નાની ઈ એ રસ્વ છે એટલે આ જોડણી સાચી. આ ના આવે, રિસેસમાં આ સ ના આવે, આ ના આવે એટલે સાચી ઉત્તર સી છે. આ જોડણી મોટે ભાગે ખોટી લખેલી જોવા માટે તમને મળશે. 89 પ્રશ્ન છે, નીચે દર્શાવેલી કહેવતમાં કઈ કહેવત જુદી પડે છે? સંગ તેવો રંગ, જેવા સાથે તેવા, સોબત તેવી અસર, સાચને નહીં આંચ. તો કઈ કહેવત જુદી પડે છે? તો તેનો સાચો ઉત્તર જે છે એ ડી આવે. આ કહેવત જુદી પડે છે, બાકી બધી કહેવત સરખી છે. સાચું બોલે, સત્યને કશું તકલીફ પડતી નથી. બાકી તો જેવો રંગ એવો, જેવો સંગ એવો રંગ, જેવો આપણો મિત્ર હોય જેવા સાથે તેવા, અને સોબત તેવી અસર એટલે માનો કે આપણો મિત્ર પરિશ્રમ કરવા મળ્યા હોય તો આપણે પણ પરિશ્રમ કરીએ, આપણને આળસુ મળેલા હોય તો આપણને પણ આળસુ બનવાના. એટલે એ બી અને સી એ બંધ બેસતી છે. ડી જે છે એ બંધ બેસતી ત્યાં આગળ નથી, જુદી આવે છે. અહીં જેવા સાથે તેવા એટલે પેલો અર્થ તમે ના લેતા. કોઈ આપણને એક લાફો માર્યો તો આપણે પણ તેને એક લાફો છોડી દઈને, એવો નહીં. પણ માનો કે કોઈ આપણો મિત્ર મહેનતુ છે ને અને સાત્વિક છે તો આપણે પણ એવા ગુણ આપણામાં આવતા હોય છે, એટલે એના અર્થમાં આ કહેવત છે. છંદ ઓળખાવ. જન્મ્યા તમે ઉદરથી પ્રભુ દેવકીના. અક્ષર ગણીશું: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો 14 અક્ષરો એટલે વસંત તિલકા આવે. વિશ્વંભરી અખિલ વિશ્વતરની જનિતા માતાજીની સ્તુતિ જે છે આખી સ્તુતિ આપણે વસંત તિલકા છંદમાં છે. 14 અક્ષર વાળો એક જ છંદ છે, વસંત તિલકામાં આવે. તેનું ગણ બંધારણ કયું છે? એનું ગણ બંધારણ છે ત, ભ, જ, જ, ગા, ગા, તભા, જા, જા, ગા, ગા કરતા હોય પહેલા ત લઈ લે તો બને છે. તનો અર્થ બને તારાજ. જોડાક્ષર છે, થડકો આવે છે એટલે ગુરુ બને, આ ગુરુ બને અને આ લઘુ બને. તો નો અર્થ બને છે તારાજ. ઘણા વિદ્યાર્થીઓને છંદમાં ખ્યાલ ના હતો, પછી કદાચ મનનો પ્રશ્ન થતો હોય કે તારાજ ક્યાંથી આવે. તે બધી ચર્ચા કરવામાં તો બહુ લાંબો સમય થઈ જાય એટલે ચર્ચા કરતા નથી. આ બધા છંદના વિડીયોઝ મેં મારી ચેનલ પર મૂકેલા છે, તમે જુઓ એટલે તમને ખ્યાલ પડશે. તો આની સાથે આજે છઠ્ઠી જે કસોટી હતી 15 છંગ ને 90 એને પૂર્ણ કર્યો. છેલ્લી કસોટી લઈએ આપણે 7મી. એમાં
કોઈ પણ રીતે પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછે તો તમને ખ્યાલ પડે. કારણ કે આ જે વ્યાકરણ જે છે દરેકને લાગુ પડે. મેથ્સ વાળા વિદ્યાર્થી હોય, સાયન્સ વાળા હોય, કે ગુજરાતી વાળા, કે હિન્દી હોય, કે ગમે તે હોય, 15 માર્ક્સનું ગુજરાતી ગ્રામર તો બધા માટે કોમન છે, એટલે દરેક વિદ્યાર્થી માટે લાગુ પડે એવું છે. વાક્ય સુધીના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયું વાક્ય જે છે એ તમારે શુદ્ધ વાક્ય છે એ તમારે બતાવવાનું રહેશે. તમારી શું તકલીફ છે? મારા દાંત તારા કરતા ઉજળા છે. અને તમારે શું જોઈએ છે? રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. તો સાચો ઉત્તર આપણે શોધવાનો છે, શુદ્ધ વાક્ય તમારે બતાવવાનું છે. તો આ જે ઉત્તર જે છે એમાં કયો ઉત્તર સાચો છે આપણે ત્યાં બતાવવાનો રહેશે. તમે સાચો ઉત્તર વ્યાકરણની દ્રષ્ટિએ તમારે શુદ્ધ વાક્ય બતાવવાનું છે, તો સી એનો ઉત્તર સાચો છે. તમારે શું જોઈએ છે? આપણને લાગે એ ઉત્તર સાચો છે? ના. તમને એવું લાગતું હોય કે કેમ આપણે આવું તો વાક્ય બોલીએ છીએ, તો યુ આર રાઈટ ધેર, બટ આ વાક્ય ખોટું છે. કારણ કે તકલીફ સ્ત્રીલિંગમાં આવે. તો તમારે એને વાક્ય બોલવું હોય તો આ રીતે બને, તમારે સી તકલીફ છે. તકલીફ કેવી? એટલે સ્ત્રીલિંગમાં સી આવે. જો બોલીમાં વ્યાકરણના નિયમો લાગુ પડતા નથી, લેખિત સ્વરૂપમાં લખો ત્યારે વ્યાકરણના નિયમો લાગુ પડે છે. તે બોલવામાં તો આપણે કેટલું બધું ખોટું બોલીએ છીએ ને. હું ફરીથી પુનરાવર્તન કરું છું, ચલો ગોળ રાઉન્ડ કરો, હું ફરીથી રિપીટ કરું છું, હું પાછો રિટર્ન આવું છું, આવું નથી બોલતા. બોલવામાં વ્યાકરણના નિયમો ના લાગુ પડે, પણ જ્યારે તમે લખો ત્યારે ધ્યાન રાખવું પડે. મારા દાંત તારા કરતા ઉજળા છે, તો પણ આ ખોટું છે. તો મારે સાચું બનાવો તો શું બને? મારા દાંત તારા દાંત કરતા ઉજળા છે. એમાં આવે મારા દાંત તારા, દાંત મૂકું તો વાક્ય સાચું બને, તારા દાંત કરતા ઉજળા છે. આ તો બરાબર છે. રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયા, તો અહીંયા ભૂલ છે. વનમાં ડોટ આવે, ગયા સ્ત્રીલિંગ એટલે કે ડોટ આવે, તો સાચું બને. કોઈ વસ્તુ પદાર્થની યાદી આપી હોય, સંવાદ, ગણતરી કે વર્ણન તમારે કરવું હોય ત્યારે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ દરેક વિરામ ચિહ્ન નામ જોઈએ આપણે તો સાચા લખેલા છે. ગુરુ વિરામ આમ કરાય, લઘુ વિરામ આમ કરાય, ઉદ્ગાર ચિહ્ન અને તિર્યક રેખા. કોઈ વસ્તુ પદાર્થની યાદી આપવાની હોય, કોઈ સંવાદ કરવાનો હોય, કોઈ ગણતરી કરવાની હોય, કોઈ વર્ણન કરવાનું હોય તો ગુરુ વિરામ આવે. કોઈ ડાયલોગ છે તો ગુરુ વિરામ આવે. પછી વસ્તુની ગણતરી કરવાની હોય, દાખલા તરીકે આ વાક્ય આપેલું હોય કે દેવમાં રૂપિયા ગણવામાં આવે, 1, 2, 3, એ રીતે ત્યાં આગળ આપણે ગણવામાં આવે, પછી ગુરુ વિરામ આવે. પછી તમે સંવાદ હોય તો આવે, કોઈ શીર્ષક મોટું હોય તો પણ અંદર આવે. પદાર્થના 3 સ્વરૂપો છે, ગુરુ વિરામ, ઘન, પ્રવાહી અને વાલ. આ રીતે એનો ઉપયોગ ત્યાં આગળ થતો હોય છે. નીચેનામાંથી કયા શબ્દને પૂર્વ પ્રત્યય લાગેલો છે? પોલાણ, ભારતીય, વિજ્ઞાન અને ઢોલક. પૂર્વ પ્રત્યય પહેલા જે પ્રત્યય આવતો હોય તે એ પ્રત્યય ત્યાં આગળ કયો છે? તો તેનો સાચો ઉત્તર જે છે પોલાણ, ભારતીય, વિજ્ઞાન અને ઢોલક. શામાં પૂર્વ પ્રત્યય લાગેલો છે? વિજ્ઞાન. જ્ઞાન સંજ્ઞા છે, એમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે. અને જો સમાસ પૂછેલો હોય તો નથી પૂછવાના, પણ કર્મધારય સમાસ બને, વિશેષ જ્ઞાન. બીજું કે મિત્રો આ શબ્દ સંસ્કૃત શબ્દ છે. વિજ્ઞાન એ ગુજરાતી શબ્દ નથી, આ સંસ્કૃત શબ્દ છે. આ ઢોલક બોલકમાં કોઈ પ્રત્યય ત્યાં આગળ લાગેલા નથી. સભામાં કોઈ કશું બોલ્યું નહીં. આ વાક્ય કૃદંત નો ઉપયોગ કયા સ્વરૂપમાં થયો છે? તો પહેલા આપણે જોવું પડે કે કૃદંત જે છે કયું કૃદંત છે એ આપણે શોધવું પડશે. તો કૃદંત જે છે એ બોલ્યું, આ કૃદંત છે. અને પ્રકાર પૂછેલો હોય તો આ ભૂત કૃદંત આવે. ય પ્રત્યય આવે ને, ય આવે કે એલ આવે એટલે ભૂત કૃદંત આવે. તો આ જે કૃદંત જે છે ક્રિયાપદના અર્થમાં છે. સભામાં કોઈ કશું બોલ્યું નહીં. કૃદંત કયા અર્થમાં વપરાયેલું છે? તો ક્રિયાપદના અર્થમાં વપરાયેલું છે, બોલ્યું નહીં. પ્રશ્ન પૂછેલો છે આ વાક્યમાં કૃદંતનો ઉપયોગ કયા રૂપે થયેલો છે? તો બોલ્યું કૃદંત છે, નહીં ક્રિયાપદ છે. તો એના અર્થમાં છે આ ક્રિયાપદ છે, પણ આ બોલ્યું ક્રિયા બતાવે છે, ક્રિયાના અર્થમાં છે. તો તમને લાગે કે નહીં પણ ક્રિયાપદ છે, આ પણ ક્રિયાપદ છે, તો નહીં નકારમાં બતાવે છે. અને બોલ્યું જે છે એ પણ, એટલે બોલ્યું એ પણ ક્રિયાપદ છે અને સહાય કરતું છે. તો આ રીતે ત્યાં આગળ બને ક્રિયાપદ. આ વાક્યમાં કૃદંતનો ઉપયોગ કયા સ્વરૂપે છે? તો ક્રિયાપદના સ્વરૂપમાં ત્યાં આગળ બતાવે છે. પછી કયા વાક્યમાં અવ્યયનો ઉપયોગ થયો નથી? આ પણ આ વખતે પૂછેલું છે, અવ્યયનો ઉપયોગ થયો નથી. વૃક્ષ પરથી પક્ષી ઉડ્યું, તમે આવજો અને જમજો. શાળા એટલે વિદ્યા મંદિર. અને આપેલું છે મેં રસોઈ કરી. તો કયું વાક્ય એવું છે કે તેમાં અવ્યયનો ઉપયોગ ત્યાં આગળ થયેલો નથી? અગાઉ મેં તમને અવ્યયની એક વાક્ય આવી ગયું
એમાં મેં ચર્ચા કરી નાખી. તો પરથી જે છે ને એ અવયવ છે, એટલે આમાં ઉપયોગ થયેલો છે. તમે આવજો અને જમજો, તો અને અવયવ છે. શાળા એટલે વિદ્યા મંદિર, આમાં અવયવ છે. તો આ ડી વાક્ય જે છે, મેં રસોઈ કરી, એમાં અવયવ નથી. બરાબર, આમાં અવયવ નથી, મેં રસોઈ કરી. 96, રાતોરાત, ચૂપચાપ, ભજન ભજન, દોડાદોડી વગેરે કયા પ્રકારના શબ્દો છે? રવાનું કાર્ય, દીર્ઘયુક્ત સંયોજક શબ્દો કે કર્મણી શબ્દો? કર્મણી ના આવે, સંયોજક ના આવે. ઓપ્શન એ અને બી માંથી જોઈએ તો દીર્ઘયુક્ત આવે. આમાંથી કોઈ પ્રકારનો અવાજ ઉત્પન્ન થતો નથી. રવાનું કાર્ય, રવ વત્તા અનુકારી, જેના અવાજનું અનુકરણ કરતા હોય તે આવે. આ દીર્ઘ શબ્દો છે. રાતોરાત, ચૂપચાપ, ભજન ભજન, દોડાદોડી, આપણે કહીએ ને પાણી બાણી પીશો, ચા બા પીશો, તે પ્રમાણે આવે. એટલે ઉત્તર જે છે દીર્ઘ શબ્દ આવે. મને શોધી કાઢો, હું અન્ય શબ્દથી જુદો પડું છું. અટાર, સિલિકા, વેડું અને સિકસ્ત. તો 3 શબ્દો એવા છે જેના અર્થ સરખા છે. એક શબ્દ એવો છે જે બધાથી જુદો પડે છે. આ વાક્યનું કહેવા માટે માંગે છે. તો સાચો ઉત્તર કયો આવે? અટાર, સિલિકા, વેડું અને સિકસ્ત. તો સાચો ઉત્તર જે છે ને એ સિકસ્ત આવે. સિકસ્ત નો અર્થ બને છે, સિકસ્ત એટલે પરાજય, સિકસ્ત એટલે હાર. તો અટાર એટલે શું, સિલિકા એટલે શું, વેડું એટલે શું? તો આ બધાનો અર્થ બને છે ધૂળ. ધૂળ, ધૂળ એટલે અટાર થાય, ધૂળ એટલે સિલિકા થાય, ધૂળ એટલે વેડું થાય, ધૂળ એટલે શિકસ્ત ના થાય. આ જુદું પડે છે. મને શોધી કાઢો, અન્ય શબ્દોથી જુદું પડશે. તો ભાઈ તને શોધી કાઢ્યો મેં. શબ્દો માટે એક શબ્દ આપો. સાવ નાનું અંધારું ઘર, ખોલકી, ગોલકી, ધોળકી કે ઓરડું. ઘણાને ઘ ને ધમાં ખબર પડતી નથી. આ ધ છે અને આ ગ છે. તો સાચું ઉત્તર આવે ત્યારે ગ આવે. ગોલકી, સાવ નાનું અંધારું ઘર, એને ગોલકી કહેવામાં આવે. અને ખોલકી એટલે શું? તો ગધેડીનું જે બચ્ચું એને ખોલકી કહેવામાં આવે. ખોલકું આપણે કહીએ. તો ઓરડો એટલે શું? ઓરડો એટલે મુખ્ય ખંડ. અને આ ગોળકી જેવો શબ્દ ત્યાં આગળ છે ને, એટલે સાચું ઉત્તર ત્યાં આગળ આવે ગોલકી. સાચી જોડણી વાળો શબ્દ બતાવો. વાંકું ચૂકું. આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે. વાંકું ચૂકું. તો આપણે સેજ વાંકા ચૂક્યા થયા તો ઉત્તર આપણો ખોટો બને. તો એ ઓપ્શન આવે વાંકું ચૂકું. બી, સી અને ડી. તો સાચું ઉત્તર જે છે વાંકું ચૂકુમાં સી ઓપ્શન સાચો છે. રસ્વો, દીર્ઘવ અને રસ્વો, ને બધાની પર અનુસ્વાર છે. અહીંયા પણ બધાની પર અનુસ્વાર છે, પણ ભૂલ ક્યાં છે? અહીંયા ભૂલ છે. અહીં દીર્ઘવ આપેલું હોય તો સાચું કહેવાય, પણ આપણે તો ખોટો બતાવવાનો છે. એટલે એ, બી અને ડી ના આવે. તેનો ઓપ્શન જે સી આવશે. સાચી જોડીની વાળો ઓપ્શન છે સી. કર્મણી વાક્ય બનાવો. જુમો પાડો પાડે છે. જુમો ભીસ્તનું વાક્ય છે. બી, જુમાએ પાડો પાડ્યો, જુમાથી 100 ખાતર એક પાડો પડાયો. અને સી, જુમો પાડો પાડશે. તો સાચો ઉત્તર ત્યાં કયો આવશે? આપણે બતાવવાનું છે કર્મણી વાક્ય બતાવવાનું છે. સી આવે. જુમાથી 100 ખાતર એક પાડો પડાયો. જુમાએ પાડો પાડ્યો, આ કર્મણી વાક્ય નથી. જુમો પાડો પાડશે પણ એ બધા કર્તરી વાક્યો છે. આ કર્મણી વાક્ય છે. 101મો પ્રશ્ન. ક્રિયાથી પથ્થર વાક્ય ઓળખી શકશો? હા, ઓળખી શકીશું, કેમ નહીં. ક્રિયાથી પથ્થર નો અર્થ એવો થાય મિત્રો, આ જો ને તો વાળી શરત છે. જો મેં મહેનત કરી હોત તો પરીક્ષામાં સફળ થાત. મેં ધ્યાન આપ્યું હોત, ધ્યાન રાખ્યું હોત તો મને બધું આવડત. એ ક્રિયાથી પદ્ધત કહેવામાં આવે. જો વરસાદ સારો થયો હોત તો પાક સારો થયો હોત, એટલે એકમાં ક્રિયા આમ થયું હોત તો એકમાં ક્રિયાપદે નિષ્ફળતા બતાવે છે. વ્યવહાર સારો કર્યો હોત તો લોકોની મદદ મળી હોત. અમે પરિશ્રમ કરીએ છીએ. દાણા તે કે સંતાડાય, ચંપકથી થથરી જવાયું. તો કયો ઉત્તર જે છે આપણને ક્રિયાથી પદ્ધત બતાવે છે? તો સાચો ઉત્તર જે છે એ આવે. જો નથી લખ્યો, અધ્યાર છે. વ્યવહાર સારો કર્યો હોત તો લોકોની મદદ મળી હોત, પણ વ્યવહાર સારો કર્યો નથી ને લોકોની મદદ મળી, પણ આ પરિણામની નિષ્ફળતા બતાવે છે, ક્રિયાની નિષ્ફળતા બતાવે છે. જો પરિશ્રમ કર્યો હોત તો પરીક્ષામાં સફળ થાત, પણ આપણે થયા નહીં, કારણ કે પરિશ્રમ કર્યો નતો. અમે પરિશ્રમ કરીએ છીએ કર્તરી વાક્ય છે. દાણા તે કે સંતાડે પ્રશ્નાર્થ વાક્ય છે. અને ચંપકથી થથરી જવાયું તો એ ભાવ વાક્ય છે. એટલે ઓપ્શન પ્રશ્ન 101 જે છે એમાં ક્રિયાથી પદ્ધતિમાં એ ઓપ્શન તેનો ઉત્તર આવે. હવે 102. અગાઉ અમે માઉન્ટ આબુ ગયા હતા. ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખો. સ્થળવાચક, ક્રિયાવાચક, ક્રમવાચક કે એક પણ નહીં. અગાઉ એટલે પહેલા, તો સ્થળવાચક ના આવે. ક્રિયા પણ નથી બતાવતું, એક પણ ના આવે, અને ક્રમવાચક આવે. આ ક્રમ બતાવે છે. અગાઉ એટલે પહેલા મેં આ વાંચ્યું હતું, આ ક્રમ થયું. 8મો બાળક કંસ તારો વધ કરશે, એનો ક્રમ બતાવે છે. પણ 8 બાળકો
તો ત્યાં આગળ સંખ્યા થઈ, આ ક્રમ બતાવે છે, અગાઉ, પછી આઠમું, પહેલું, બીજું, પહેલા, આ બધા ક્રમ બતાવે. ગોળ મટોળ ચિંથરિયા પાઘડી વાળો ગૃહમાં પ્રવેશો, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો વિશેષણનો પ્રકાર બતાવે છે ગોળ મટોળ, આકાર બતાવે છે, રંગ નહીં, સ્વીકાર નહીં અને પ્રમાણ નહીં. કયું જોડકું ખોટું છે? ભાષાંતર કર્મધારે, મંગળસૂત્ર મધ્યમપદરૂપી, પાક્ષિક ઉપપદ અને આવૃત તત્પુરુષ. તો ભાષાંતર કર્મધારે બને છે, તો કર્મધારે બને છે ભાષાંતર, એટલે અન્ય ભાષા, અંતર શબ્દ આવે ને કર્મધારે સમાસ બને, આ સાચું છે. મંગળસૂત્ર આ પણ સાચું છે, મંગળ સૂચવતું સૂત્ર મધ્યમરૂપી આવે, પાક્ષિક ઉપપદ ના આવે, આ ખોટું છે. પણ જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં આ સી સાચો છે. પાક્ષિક એટલે 15 દિવસનો સમૂહ, તો એ દ્વિગુમાં આવે, ઉપપદમાં ત્યાં આગળ આવે નહીં, આ દ્વિગુમાં ત્યાં આગળ આવે. અને આવૃત તત્પુરુષ થાય, મોઢાનું તેજ એવો અર્થ બને છે. 2017 મેઇન્સમાં, જીપીએસસી મેઇન્સમાં આ શબ્દ પૂછાય તો આબરૂ એટલે મોઢાનું તેજ તત્પુરુષ બને. એટલે પ્રશ્ન જે પૂછેલો છે તેના અનુસંધાનમાં પાક્ષિક એ પ્રશ્ન ખોટો છે, સાચો તો દ્વિગુ આવે. છેલ્લો પ્રશ્ન છે છંદ ઓળખો. મધુર સમય તેવે ખેતરે શેલડીના. કવિ કલાપીનું કાવ્ય છે અને કાવ્યનું નામ છે ગ્રામ માતા, એ ખંડ કાવ્ય છે. તો વસંતિલકા, માલિની, ચોપાઈ કે હરિણી. અક્ષર ગણીએ 3 3 6 7 8 9 10 11 12 13 14 ને 15. 8મા અક્ષર યતિ આવે, 15 અક્ષર આવે. વસંતિલકામાં 14 આવે, ચોપાઈમાં 15 માત્ર આવે, હરિણીમાં 17 અક્ષર આવે. તો માલિની છંદ આવે. તમને અક્ષરના આધારે પણ ખ્યાલ પડી જાય. જો તમારે બંધારણ તમારે લેવું હોય તો એનું ગણ બંધારણ આવે છે. હું ખાલી આપણી જાણકારી માટે લખું છું. ન મ ય ય, નાનો માયો, નાનો માયો. તો પહેલામાં ન બને છે, ન નો અર્થ બને છે નસલ, ન-સ-લ. ઓકે, થઈ ગઈ માલિન. તો ચલો પૂર્ણાવતી થઈ ગઈ. તો આ રીતે મિત્રો તમારે ટાટ એશ અને મેઇન્સમાં પણ તમારે કોઈ ગ્રામર કામમાં આવે એવું છે મિત્રો. આ રીતે ગુજરાતી ગ્રામરનું જે 15 ગુણનું દરેક વિષયના વિદ્યાર્થીઓ માટે 15 માર્કનું ગ્રામર પૂછાતું હોય છે, એમને અર્પણ કરું છું મિત્રો. તો આપને વિડીયો કેવો લાગ્યો તો આપનો પ્રતિભાવ અવશ્ય જણાવજો મિત્રો. અને જો આપને પસંદ પડે તો તમે મિત્રો સુધી શેર કરજો, લાઈક્સ કરજો, અને આવા અવનવા મિત્રો અને આવા અવનવા વિડીયો જોવાની માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ઓલ ધ બેસ્ટ મિત્રો. આપને શુભકામના પાઠવી અને અમારા વિડીયોને પૂર્ણ કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.